વસે ઉરમાં સખી સત વચન જય વસે ઉરમાં પાંચ તત્વનો દેહ ત્યાં ભૂલાય હાલો ને સતસંગમાં પાંચ તત્વનો દેહ ત્યાં બોલાય હાલો ને સતસંગમાં સખી સુખ રહે છે સતસંગમાં સખી સુખ રહે છે સતસંગમાં જ્યાં કોઈ દુખડા નહીં રે લગાર હાલો ને સતસંગમાં ત્યાં કાંઈ દુખડા નહીં રે લગાર હાલો ને સતસંગમાં સખી ઉજવળ બને આપણી ભાવના સખી ઉજાવળ બને આપણી ભાવના ત્યાં કાંઈ રહે નહીં કામના જરાય હાલો ને સતસંગમાં ત્યાં કાંઈ રહે નહીં કામ ના જરાય હાલો ને સતસંગમાં સખી બીજ સર્વે ત્યાં જય બારી સખી બીજ સર્વે ત્યાં જય બાળી છૂટે જન્મ જન્મના કરમ હાલો ને સતસંગમાં છૂટે જન્મો જન્મ ના કરમ હાલો ને સતસંગમાં સખે સુખ રહે છે સતસંગમાં સખી સુખ રહે છે સતસંગમાં સખી થાય ઉજાસ આપણા દેશના સખી થાય પૂજા આપણા દેશના મટે ભવો ભવના ભટકાર હાલો ને સતસંગમાં માટે ભવના ભટકાર હાલો ને સતસંગમાં સખે અલખ પુરુષ આવી ત્યાં મળે સખી અલખ પુરુષ આવે ત્યાં મળે જમન થાય પોતાના દીદાર હાલો ને સતસંગમાં
સત્સંગમાં જમન થાય પોતાના દીદાર હાલો ને સત્સંગમાં સખે સુખ રહે છે સત્સંગમાં સખી સુખ રહે છે સત્સંગમાં જ્યાં કોઈ દુખડા નહીં રે લગાર હાલો ને સત્સંગમાં ત્યાં કોઈ દુખડા નહીં રે લગાર હાલો ને સત્સંગમાં સખી સુખ રહે છે સત્સંગમાં. સત્સંગ સિવાય સુખ મળતું નથી. અને આપણે એમ કહીએ કે ભાઈ અમે તો કેટલાય સત્સંગ કર્યા ને કેટલાયનામાં જાય તો સુખનું સરનામું તો મળ્યું નથી. તો એનો અર્થ એવો થયો કે આપણે સત્સંગ કર્યો નથી. જો પાણીમાં પડ્યા ને પલળી નહીં તો આપણે પાણીમાં પડ્યા ન હોય તો નકર પલળી તો ખરા જ. કાદવવાળા થઈ હગાય પણ તડકાવાળા નથી થવાતું. કોઈ એમ તો ન કહેવાય ભાઈ તું તડકેથી આવ્યો તો તડકાવાળો થઈ ગયો, ઘડીક ઊભો રે બાયણે તડકો વયો જાય, ન થાય. એમ જે સત છે ને તડકા જેવું છે, એને પકડી હગાય નહીં, એને જોઈ હગાય નહીં, છતાં એનો સંગ છે કાયમ. એટલે તો ઘટમાં બિરાજતા શ્રીનાથજી કીધા, બહારની વાત કરી જ નથી. પણ એનું સુખ આપણને લેતા નથી આવડતા ને, કારણ કે આપણે સત્સંગમાં જાતા નથી. જો ખરેખર સત્સંગમાં ગયા હોય તો આનું બધું જ બદલાવ આપણા જીવનમાં આવી જાય. આપણું જ બાળક સાહેબ તોફાની ઘરે બહુ તોફાન કરતું હોય, જલ્દી ભણવા મોકલી દે, આ કાંઈક તોફાન ઓછા થઈ જાય. પણ 6 મહિનામાં મારા તોફાન ઓછા થઈ જાય, એના જીવનમાં પરિવર્તન માંડે આવા તમને નજર સામે જોવા મળે. ભણવાની આળસ કરે, મારે નથી જવું, મારે બેન આમ છે, મારા ટીચર આમ છે ને એમ કહેવા માંડે ને ફરિયાદ કરવા માંડે. શરૂઆતમાં એવું હોય, પછી મન એવું લાગી જાય પછી કે તારા લગ્નમાં જવું જાય, મમ્મી મારે નથી આવું, મારા પેપર છે. એટલે એક દિવસ ચોકલેટ દેતા હતા, મારીને મોકલતા હતા. બાપો ભેગો જાય, માં ભેગી થાય, તે માનતો હતો. કંઈક ત્યાં એનામાં વિદ્યાર્થી પણ હજી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો, હજી સ્કૂલનો વિદ્યાર્થી થયો નહોતો. વિદ્યાનની અર્થી ઉઠાડે એવો થઈ ગયો. પછી જો એ કહે મારે નથી બાટકામ જાવ, તો તારા મામા લગ્ન નહીં હો, મારે પરીક્ષા આવે. કેમ થયું ભાઈ, કેમ પરિવર્તન દેખાય? તો આપણે સત્યનો સંગ કર્યો નથી એટલે પરિવર્તન નથી થતું. એનો અર્થ એવો થયો ગયા નથી. એટલે જ કબીર સાહેબ કે પાણી મેં મીન પ્યાસી મુझे દેખત આવે હાંસી. પાણીમાં માછલી તળસ્યું રહે ને એની મને હાંસી આવે. એટલે સુખ સત્સંગ સિવાય ક્યાંય રહેતું નથી. આ ગોપીઓ એની પાછળ પડ્યું રહી ગયું, સમર્પણ કરીને કૃષ્ણને જીવતા ગુરુ માન્યા, ભગવાન માન્યા, બધું માન્યા. જે છો તું છો, અમે કાંઈ નથી. એ દ્રષ્ટિ આવી ગઈ ત્યારે એનામાં સત્સંગ આવી ગયો. અને સત્સંગ આવી ગયો તો આજે અમર છે. નરસિંહ મહેતા ક્યાંય કરવા નથી ગયા, ખાલી ગુરુ દામોદર દાસ એક વખત મળી ગયા અને દીક્ષાને શિક્ષા દેવાઈ ગઈ, અમર નામ થઈ ગયું. 52 વખત ભગવાનને ધક્કો થયો. કેમ? સત્સંગ પડી ગયો. આપણામાં પડતો નથી ને ઉગાવો આવવા દેતા નથી. ઊંડું તો ઉતરતા નથી કોઈ. ન્યાય કરમ બાંધીને આવે પાછા. નકર છોડવા કર્મને હોય તો સત્સંગમાં જાઓ તો જન્મોજન્મના કર્મ છે એ તૂટવા માંડે. અહીંયા દુઃખ છે, તકલીફ છે આ સંસારમાં, તો તમારા કાંઈક કર્મ છે એટલે દુઃખ છે, તકલીફ છે. તમે કોઈના લેણા કર્યા છે તો તમારે દેવાનું થાય છે, અને કોઈના દેણા હશે તો કોઈક લેવા આવશે, દેવા આવશે, જે હશે. પણ તમે કાંઈક કર્યું છે તો કાંઈક થયું છે. અહીંયા જ અવતાર આપણો હુકામે આવ્યો. ધીરુભાઈ અંબાણીના છોકરા ઘણા ઘટે તો ત્યાં કેમ ન દીધું વિચારવો તો પડે ને ભાઈ. તો અહીંયા લેણું હોય તમને અહીંયા આપે, અહીંયા તમારે ચૂકવાનું હોય.
તમારે જે દુકાને તમે માલ લેતા હોય ત્યાં કરજ થયું હોય, ત્યાં લેણું કર્યું હોય, મહિનાદીનું બાકી હોય તો ત્યાં દેવા જવાય. તમે કહો કે મેં સરદાર પર આમ દઈ આવું, હાલે નથી હાલતું એમાંય. બસ એટલે જ આ તકલીફ પડે છે. તો આ મહાપુરુષો કે નહીં સત્સંગ જેવો ઉત્તમ સાધન સાર નથી. આખા જગતમાં ઉત્તમ ઉત્તમ હોય ને તો સત્સંગ છે. પણ સત્સંગનું ખબર પડવી જોઈએ, સત્ય સાથે સંગ થાય તો વસ્તુ બને. આમાં ધાર્મિક પંથ કે સંપ્રદાયની વાત આવતી નથી, આમાં ભગવાન નથી આવતા. સત આયરે સીધી વાત છે. પછી માધ્યમ તમે ગમે એ બનાવો એ પછીની વાત છે. બાકી સત્ય આરે સંબંધ છે. સત્ય દરેકની અંદરને કાયમ માટે રહેલું છે. એનો ક્યારેય અંત આવતો નથી, એનો નાશ નથી થતો, એનું પરિવર્તન થાય નહીં. એનું નામ સત્ય, જે કાયમી હોય. આપણે જે માન્યતાના ભગવાન છે કે જે કાંઈ માનતા હોય એ રોજ પરિવર્તનશીલ છે, કાંઈ ને કાંઈ ફેરફાર થયા કરે, પણ આ સતને કાંઈ ફેર થાય નહીં. દાખલા તરીકે આપણે સત આકાશને ગઈ તો 14 લોક આમાં હમાઈ જાય, આખી દુનિયા હમાઈ ગઈ, છતાં પોતે કોરું ને કોરું રહ્યા અને કાંઈ ન થાય. ન વરસાવી હગે તો ન પલાળી હગે, એટમ બોમ્બ ફોડે તો આમાં ડાકો પડે નહીં. ગમે એમ કરો તો આને કાંઈ ન થાય. અને વળી કાયમી તમે ના પડાવો તો તમારે ભેગું ભેગું કોઈ દિવસ તમારે ગોતવા ન જવું પડે. આ સીધું ઉદાહરણ છે. એટલે જે સત સાથે સંગ કરે પછી એને દુઃખ ન રહે. શું કામે દુઃખ ન રહે? કે સત્ય માટે સંબંધ કરો એટલે દેહને, મનને, ચિત્તને, બુદ્ધિ બધું તો ભૂલાઈ જાય. તો દુઃખમાં આવી દુઃખોને જેમ ઘાટી નીંદર આવી ગઈ તો આખો દી રાયડું નાખીએ, ટાટીઓ દુખે, મારું માથું દુખે, મારું પેટ દુખે, પણ ઘાટી નીંદર આવી ગઈ. હવા લગે બોલશે નહીં તો દુઃખ ગયું ક્યાં? સવારે પાછું એ નહીં કે હે અરે મને આ કાલ લઈ ગયો નહીં હાંજે, મારે તો આમ કરવું હતું. તો આ જે કથા ચાલુ થઈ ગઈ તો રાત આખી ગઈ ક્યાં? સચ સાથે સંગ થઈ ગયો રાતના. તમે આખી દુનિયા, આખા જગતને ભૂલી ગયા, તમારા દેહને ભૂલી ગયા. તહીં તમારો ઈશ્વર સાથે સીધો સત સાથે સંગ થઈ ગયો. એટલે સવાર સુધી હાવ શાંતિથી રહી ગયા. સવારે પાછો રેકડો ચાલુ કરે. આ જેથી સત સમજાય, આવો સત્સંગ થાય તેથી ખબર પડે તમને. રામની કે કૃષ્ણની કે શિવની જે તમે ગ્રંથો લખ્યા, વાંચ્યા, સાંભળ્યા, એની કથાઓ બે એની તો બધાને ખબર છે, પણ તમને તમારી ખબર નથી. આ આપણી ખબર પડે તેથી સત આપણે હારે સંબંધ છે. શ્રીનાથજી ઘટમાં બિરાજો, ઘટમાં ઘનશ્યામ બોલે એની આ વાત છે તો એને કોઈ જોતું નથી. અને પોતે માની લીધેલા ત્યાં ધક્કા ખાઈને ડોકા કાઢે એટલે કોઈ પૂગતું નથી. એટલે કોઈને ત્યાં શાંતિ, આનંદ, પ્રેમ નથી આવતો. ન કે એક વખત સરનામું સત્સંગનું મળી ગયું, સત્સંગમાં જવા માંડે એટલે જેમ તમારા દીકરામાં પરિવર્તન જુઓ છો એમ તમારામાં પરિવર્તન નજર સામે જુઓ. પણ ઊંડા ઉતરો તો રાયડું નાખીને કે તાલિયું પાડીને વૈયાવો તો એ કથા નથી, એ સત્સંગ નથી. અને કોકે શીખવાડેલા નામ કે તો તમારું કાંઈ વધાર થવાનો નથી. કોકનું ગોખેલું તો કેટલી ઘડી હાલે, પછી ભૂલી જાય. એટલે સખી સુખ રહે છે સત્સંગમાં, દુઃખડા જરાય નહીં. રાતે કોઈ સૂઈ ગયું, રાતે પછી કોઈ રાયડું નાખી મારો પગ દુખે, ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ને પગ કાપવા લઈ ગયા, ગેંગણી થઈ ગઈ હોય તો ઓલો ઇન્જેક્શન મારે રાયડું નાખે, હે મારો કાપમાં નહીં. સૂઈ ગયો, હવાર કાપીને કેટલી ઘડી 8 કલાકે ઓલું ઉડે ને તે ખબર લે. એટલે કપાઈ ગયું હોત, ઓપરેશન થઈ ગયું હોત તો થઈ ગયું, કેમ ખબર ન પડી? મનને રાખી દીધું નિંદ્રામાં, તંદ્રાવસ્થામાં બેસુદ કરી દીધું. વાત પૂરી. મન છે તો જગત છે, મન નથી જગત નથી. પણ મન આરે જો સતને સંબંધ કરાવી દે તો જગત ભૂલાઈ જાય. અને જગત ભૂલાઈ જાય તેથી તમારો અસ્તિત્વની ખબર પડે. એ જ આંખી કરવા માટે સત્સંગ છે. એ સત્સંગને તો કોઈ કહેતું નથી, ક્યારેય સંભાળે નથી લેતા. અમારા સંપ્રદાયમાં આવો, અમારા પંથમાં આવી જાઓ, તમારું કલ્યાણ થાય. એટલે તારું નથી થયું ને એનું કેમ થાય? વાંધો એ છે, બધા તરતા શીખવાડે પણ પોતાને તો સબસબિયા કરવાનું, તરવું નથી. બધા અમાન્ય બધા તરવા આવ્યા, બધા કાંઠે બેઠા, કોઈ તરીને ધૂપકો મારે નહીં. વાતું બધા તરવાની કરે, તરે કોઈ નહીં. એટલે આ સત્સંગની વાતો કરે, સત્સંગની, સત્સંગ કરતા કોઈ નથી. એટલે પરિણામ આવતું ન કહે. એટલું બધી ધાર્મિકતા આપણી પાસે, 33 કરોડ દેવતા, એટલી તો સગવડતા. અને સાધુ સંતો 10 અવતાર આપણા દેશમાં લીધા તો એણે વિદેશમાં ક્યાંય અવતારે ન લીધા. તો આપણે કોઈ ત્યાં સુખ નહીં, કોઈ ત્યાં આનંદ નહીં, કોઈ ત્યાં પ્રેમ નહીં. તો આ વસ્તુ આવી કેમ? સખી સત વચન જઈ ઉરમાં ઠરે, 5 તત્વનો ત્યાં દેહ ભૂલાઈ જાય.
કૃષ્ણની બાંસરી વાગે એટલે 5 તત્વોનો દેહ ભૂલાઈ ગયો, પોતે હું કરે છે એને ભાન નથી. એવી સ્થિતિ તો આપણી કોઈ દી નથી આવતી કે ભૂલાઈ જાય એવું ક્યારેય ન હોય. એટલે તો ઓલી આંખનું કાજળ ગાલે ગયું હોય ને પાછું અરીસામાં ન જોવાને પૂછે જો કેવી લાગો, અરે કાંક ઓલી પાસે એવડો હાડલો પહેરીને આવ્યો એટલે એને કાંઈ પૂછવા પણ હરખ્યું જ હોય બધું. છોકરાની જગ્યાએ વાસડું બાંધીને આવ્યું હોય. એટલે જે આ બધાની સ્થિતિ ઊંધી હોય. એટલે એકબીજા ગમે જ હોય સારું જ લાગે. એને ઓલું ન દેખાય કે તે સાડી એવડી પેઢી એને ખબર જ ન હોય, પોતાની ભાન જ ન હોય. અને એ દ્રષ્ટિમાં જ્યારે કૃષ્ણ પાસે જાય, સત્યારે સીધો સંગ થઈ ગયો તો 5 તત્વનો દેહ તો ભૂલાઈ ગયા, પણ કર્મ મંડે કપાવા. હજી ઘણાય ભોગવાના બાકી હોય. 60-80 વર્ષના આપણી ઉંમર હોય ત્યાં સુધીમાં હજી કેટલાય બાકી હોય. પણ જ્યારે સત્યારે સંગ થવા માંડે ત્યારે એ બાદ થવા માંડે, ધીરે ધીરે કરતાં આખું કોરું પાટી કોરી થઈ જાય, લખવા જેવું. પછી તમે રોજ લખો, નવું થાય, પણ આપણને એવું કોઈ શીખવાડે નહીં. એટલે સખી સત વચન જઈ ઉરમાં ઠરે, 5 તત્વનો ત્યાં દેહ ભૂલાઈ જાય. કાંઈક સત આવી જાય, દેહ વયો ગયો. નીંદર આવી ગઈ, દેહ ભૂલાઈ ગયો. પણ દેહ ભૂલાઈ ગયો એટલે જગત ભૂલાઈ ગયું. તમને કર્મ છો, બાય છો, આદમી તો સવારે ખબર પડે. ન કાંઈ જે ઉઠા ન હોય તો સવારે કે માજી હુતાય સવાર પછી સીધા કાઢ્યા. કેમ ભાઈ શું થઈ ગયું, હું એમાં જ કાઢી લીધું, કાંઈ નહીં. છતાંય ઓલો જે તત્વ હતું વયું ગયું. એટલે સખી સત વચન જઈ ઉરમાં ઠરે તો 5 તત્વનો દેહ ભૂલાઈ જાય. આ ગોપીઓને આ 5 તત્વનો દેહ એટલે ભૂલાઈ જતો હતો. અક્રૂર ઉદ્ધવને આ વિદુર પત્ની તમે જુઓ કેવડી ભાવ દશામાં. હજી કૃષ્ણને ખાલી અહીં મથુરામાં પોતે રહે છે અને ગોકુલમાં કૃષ્ણ છે. 1-2 વખત વાત સાંભળીને 1-2 વખત જંગલમાં મુલાકાત થઈ ત્યાં એને ભાવ દશા આવી ગઈ કે મળવું હોય તો કૃષ્ણને જીવવું મરણ બધું એને સોંપી દીધા રહેવું છે. તો પોતે રહે તો રોજ એના નામ વચનમાં ગુણ ગાઈને તલીન થઈને જીવે. અને એક દિવસ ઓચિંતા કૃષ્ણ આવી ગયા, કેદુના અંતરથી નાદ પોકારતા થાય, ભગવાન અમારું ઘર તો પાવન કરો. અને એણે તો અંકિચન વ્રત લીધું હતું કે મારે દુર્યોધન ના કોઠારમાંથી બધું લઈ લેવાનું છે. બીજા ટાણાનું અનાજ વિદુરજીને ત્યાં ન મળે, નકર 5 દિનનું ભેગું રાખે નહીં. રોજ કોણ ઉપાધિ કરે. હવે એક દિવસ અચાનક કૃષ્ણનો અંતરનાદ પોકારવાનું થયો ને મથુરામાં નીકળ્યા. પૂછ્યું, ડેલી ખખડાવી છે વિદુર કાકા છે? ત્યાં તો આ સ્નાન કરે છે બાઈને ખબર નહીં. હા આવો. હવે ડેલી ખોલ નાખે, પોતાના કપડાનું ભાન નથી, દેહ કેમ છે એકે વસ્તુનું ભાન નથી. કાંક ત્યાં દેહ જ નથી હોતો. સત્યારે સંબંધ થઈ ગયો, દેહ વયો ગયો. પછી ઘડીક ખમીને વિદુરજી પોતે આવ્યા, કીધું કરે છોકરા તને ખબર છે કાંઈ? અરે લે. હવે તે દિવસે જ ખૂબી હતી કે આવ્યા એટલે ઘાંગી થઈ ગઈ. ઘાંગી થઈને ખાટલો હવળો રાખવાને બદલે ઊંધો રાખ્યો. મને ખૂબી કે એના હાટું રોજ ધડકી રાખે. મારા ભગવાન આવે ને તો મારા ધડકી સ્પેશિયલ છે, એને પહેલી પાથરવી છે, હજી સુધી કોઈને પાથરી દીધી નથી. તો એને બદલે ફાટલ તૂટલ હાવ છેલ્લાનું હતું ને એટલું ગોદડું, જેમ આપણે કેમ રોટલો એટલું કાઢી એમાં એટલું ગોદડું કાઢ્યું કાણાવાળું. અને ઊંધો ખાટલો પાથરો ને ખાટલો પાથરીને બેહાડા. ભગવાન બેહો એટલા ટાઈમ ત્યાં તમારી વાટ જો. આ દશા કોઈ દી આવી? ભૂલાતું જ નથી આપણું જગત. એને તો બધું ભૂલાઈ ગયું. અને વળી તેજી ખૂબી અરે મારા ભગવાન તમે આવ્યા, આજ મારે અહીંયા કાંઈ ખાવાનું નથી. આમ બીજું ટાણું ક્યાં તમારા કાકા કાંઈ રાખતા નથી કે આપણે રોજ ખાવું, કોણ ઉપાધિ કરે, જોઈતી લઈ આવવું. પણ આજ મને ભાવ થયો કાંઈક ખવડાવો. તો બાજુને ત્યાં ગઈ. બાજુને ત્યાં જઈને કીધું કે બેન તારા કેળા પાક્યા છે. મેં વાત સાંભળી હતી કે તો કેળા દે ને પાકેલા, હું ઉસીને મારી પાકેથી હું લૂમ તેને દઈ દે. ટોલી દીધા. તો એવી ભાવ દશા છે કે કેળા બાયણ નાખતી જાય, છાલ ધરતી જાય. લ્યો બાપુ ભગવાન કેવડું ભૂખ તમે બાકી આજ ખાવ એટલે એટલા બધા. આ કેળા બહુ મીઠા અમારી જમીનના,
ખવડાવતી જાય ને આસુરા પાડતી જાય. આજ ભગવાન તમારી ઓરડે આવ્યા, આજ અમારા અંતર્મન ખુશી થઈ ગયા, જન્માંતરોના કર્મ ગયા. આ ભાવ દશા બધી ચાલુ ખાઈ ગયા. બેગ કેરા યાન વિદુરજી આવ્યા. અરે ગાંડી તું શું કહેશો કે જોની ભગવાન આજ કાંઈ નહોતું ઘરમાં, તો કેળા બાજીના ઉછીના જ આવી અને ખવડાવું છું. પણ કેળા ખવડાવે તો હું ખવડાવી તો છો. જોયું તો બાયણે નકરો કેળાનો ઢગલો સાયલ નંબરે. અરે ભગવાન તમે કહેતા નથી. રોય પાછી. અરે પણ ભગવાન તમારે કહેવું હતું તો ખરું. કીધું નહીં અને હાવ તમે સાયલું ખાધ્યું અને મારા ભગવાન મેં મારા ઠાકોરને સાયલું ખવડાવ્યું. ત્યાં ભગવાન કૃષ્ણ કે મને જે સાયલમાં મીઠાશને જે મજા આવી ને એ મને હવે કેળામાં નહીં આવે. હો માં તે હું કર્યું કે હું ભૂલી ગયો જગત આખો વ્યવહાર. બાકી તારી આ બે આ તારી ભાવ દશાને વંદન કરવા છે. કાંઈક ભગવાન વંદન કરે. આ સતારે સંબંધ થાય ને તેથી સત્સંગ થાય. હવે આપણે તો આવો સત્સંગ કોઈ દી ઘરે પધરાવ્યા છતાં આપણે ઠાકોરની વાત કરી તો ઠાકોરની કોઈ દી આ ભાવ દશામાં નથી રહ્યા. એટલે સખી સત વચન જઈ ઉર્મા ઠરે, પાંચ તત્વનો દેહ ન્યા ભૂલાઈ જાય. ગમે એમ કરો તો આ દેહ યાદ જ ન રહે. એટલે દેહ યાદ ન રહે તેનો દુખાવો કંઈ યાદ રહે. જેથી સત્સંગમાં ખરેખર બેહે તો એને દુખાવો શેનોય રહે નહીં. એટલે આપણી શિબિર 10 દિવસમાં હોય ને, 3 દિવસે દુખાવાનું બધું ઉભરો આવે. જો ટકી રહ્યા વાતચીત કર્યા વિના મૂંગા અમારા નિયમ પ્રમાણે હાલે તો 10મે દિવસે એનું બીપી જે કાંઈ હોય રોગ આખા નોર્મલ થઈ જાય. પણ શું છે બેહવું ક્યાંય નથી. પોતાની પાસે ઠાકોર પાસે બેહવાનું કહીને તો દુખાવા પાસે બેહે. વાંધો એ છે આખો દી બેહી તો યાદ ભગવાન કરતાં દેહને વધારે યાદ કરીએ. અને ઓલા કે દેહને ભૂલતા શીખો. એ તમારું સાધન છે. સાધન ખોટકો બાટકો થાય તમે બહુ ધ્યાન ન આપો. કદીક તમારું એન્જિન મોટરસાઇકલનું કે મોટર કારનું ખોટવાનું હોય તો ક્યાંક મૂકી આવ્યા હોય તો ન્યા જીવ ન રહ્યો. રાતે તમે ટેસ્ટી કોકની હારે બેહતા આવીશો, ખાતા આવીશો, નીંદર હારીથી કરી નાખ્યો. ઓલાએ કીધું ત્યાં ત્યાં લાગે ઉપાધિ જ ન હોય કે આ ટ્રેનની કેડે લેવા જવાનું. કંઈ એની ચિંતા થઈ. ઓલા લોકો આ દેહને સાધન સમજે. સાધના કરવા માટેનું એક સાધન છે. એમાંથી તમે પરમ બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચો એવી ક્ષમતા આપી છે આ દેહમાં. પણ દેહના દુખાવા પ્રત્યે જેટલું ધ્યાન આપે એટલું અંદર ઠાકોર છે એવું યાદ નથી રાખતા. જો ઓલાને યાદ રાખે તો દુખાવા કે અમે નથી હોતા. અને સત્સંગમાં તો હોય જ નહીં. હવે આ સાબિત કરેલું સત્ય છે. દાખલા તરીકે કોઈને ઝીણી ઝીણી જુગાર રમવાની ટેવ હોય તો એ રમશે ત્યારે બધા દુખાવા વયા જાય. યાદ નહીં હોય, ટાઈમે નહીં યાદ હોય, દેહને યાદ નહીં હોય તો દુખાવા ક્યાંથી હોય. તો એક તમને જેમાં શોખ છે, જેમાં તમારી નિપુણતા છે, તમારું મન રાજી છે. ફોન કોઈ હવે મોબાઈલમાં લાગી ગયા છે તો મોબાઈલમાં જેને જીવ હોઈ જાય પછી મોબાઈલમાં એટલા બધા રતપ્રત થઈ જાય દુખાવા ભૂલાઈ જાય છે. આજની તારીખમાં જુઓ તો સત્સંગમાં કેમ નથી ભૂલાતા? એનું કારણ સત્સંગમાં હાજર નથી. એટલે સત્સંગમાં આપણે દુખાવામાં હાજર છીએ, મોબાઈલ ટાણે મોબાઈલમાં હાજર છીએ, દેહમાં હાજર નથી. એટલે દુખાવા ત્યાં ન દેખાય. આ આજના જમાનાનો આ પ્રશ્ન છે. જો આમાં મોબાઈલ જેટલું કે ઓલું જુગાર રમતા હોય તો જુગાર જેટલું આમાં ઓતપ્રોત થવા માંડે તો ધીરે ધીરે કર્મય કપાય. જન્માંતરોના કર્મ લઈને આવ્યા છે. અહીં તો કેટલા અવતાર લેવા પડે, કેટલાના લેણ દેણ બાકી છે આપણને ક્યાં ખબર છે? અહીં તો કેટલાની ઉઘરાણી છે ને એમાં કેમ અહીંયા અવતાર લઈને આવ્યા, કેટલા લેણ દેણ બાકી છે. પછી હજી આના પછી કોઈનો આ જરૂરી હોય તો પહેલાં ક્યાં ન દઈ ની ભાઈ હવે પછી ઓલાનો વારો તો હજી ઓલાનો વારો ઓલા વાટ જોતા હોય. એટલે આપણે લાગે આ 80 વર્ષ કેમ ગયા એ સપનાની જેમ જ જવાના હોય. જેથી આ સતની ખબર પડી જાય, અંદર બેઠેલા કાળિયા ઠાકોરની શ્રીનાથજીની ખબર પડવા માંડી જાય અને એની આરે સંસર્ગ થવા માંડે તો દેહના રોગ તો ઠીક, મનના રોગ એ વહી જાય અને ભવોના રોગ જાય. મોટામાં મોટું જો રોગ હોય તો કેન્સર કે ડાયાબિટીસ કે એ એકેય રોગ કાયમી નથી ને ભયંકર નથી. કાંક રોગથી આ દેહનો જન્મ થયો. કામ વિકાર વાસના એક નામનો રોગ છે. એ રોગથી જન્મ થયો એટલે આમાં રોગ તો આવવાના છે.
પછી આપણે કંઈક અમારે બહુ રોગ એવું નથી, બધા નાના મોટા તો હોવાના, અને હોય તો તમે યાદ કરો ઓયલાને, પણ દુઃખને યાદ કરી ઓયલાને ભૂલી જાય છે ભગવાન. એટલે દર વખતે વધારે શું કામે કે જો આને દુઃખ દઉં તો આ દેહ પ્રત્યે નફરત કરે નહીં, મોહ આસક્તિ પોતાના દેહ પ્રત્યેની તૂટે તો બીજા પ્રત્યે તૂટશે, અને બીજા પ્રત્યે તૂટશે ને તો ફરીથી આ જન્મમાં નહીં આવવું પડે, ભગવાનને યાદ કરશે. એને બદલે નકરા દુઃખનું યાદ કરી ભગવાન ભૂલાઈ જાય. ફોનમાં લાગી ગયા પછી હાડા ફોનને જ યાદ હોય. આપણે કહીએ કે હજી ગયો નથી, હેલો નથી, તને કીધું તું લોટ લઈ આવી, લે કલાક થઈ ગઈ, ગાંડા મહેમાન વયા થાય, હે કંઈ ખબર પડે કલાક થઈ ગઈ તો પેલા કીધું કઈ હોય તો કેમ થયું ભાઈ, દેહે ભૂલાઈ જાય. તો એ અવસ્થા સત્સંગમાં આવવા માંડી જાય તો કરમ તૂટે, બાકી આપણે કાંઈ કરતા જ નથી. મુલા નસરુદ્દીન કેટલો ટાઈમ થઈ ગયો ને, 32 વર્ષનો થઈ ગયો, કોઈ ઘડીકમાં જોવા નહોતું આવતો. તો એક દી અઠે મહેમાન આવ્યા એટલે એના બાપાએ કીધું કે લા એ મહેમાન આટું કાંઈક લેતો આવ્યા. હજી મહેમાન ઓસરીમાં બેઠા, ત્યાં બસ સ્ટેન્ડ પાસે જઈને રિક્ષા કરીને લઈ આવ્યો. એ કે કાંઈક લઈ આવ્યા, રિક્ષા લઈ આવ્યો. તો મહેમાન રિક્ષામાં ઉપડ્યા. પછી એના બાપાએ કીધું એલા પણ તને કાંઈ શરમ આવે, રિક્ષા લઈને આવ્યો? તે તમે જો કાંઈક લઈ આવજો. મને એમ કે મહેમાને ઉતર્યા, હું એમાં ઉતરીના નીકળ્યા, તને જોવા આવ્યા હતા. પછી તો સાયકલ લઈને વાહ હવે ભૂગાય એમ. પછી વાંથી આપણે સાયકલો લઈને જાય, ભૂગાતું નથી. ભગવાન તો વિમાન દે છે, ભગવાન વિમાન બધાને દે છે. જો તમે અહીં કોઈ દી અમેરિકા ન ગયા હોય તો ખાલી અમેરિકા કહો ને તો તમારો સંકલ્પ કરેલો જેવો વિચાર હોય એ પ્રકારનું અમેરિકા તરત પૂગી જાવશો. અહીં તમે હગાવાલાનું કાંઈ નામ લ્યો તો હગાવાલો અહીં નથી, 500 કિલોમીટર દૂર હોય, સુરત હોય તો સુરતનો હગાવાલો અહીં દેખાય. હારો આપણે તો 1 મિનિટ ગયા નથી, નો વીસમાં ટિકિટ લેવી પડી, નો ક્યાંય તમારે ભટકાવવું પડ્યું, નો દિવાલ આડી આવી, ન બોર્ડર આડી આવે, નો બસને પંચર પડ્યું. અહીં તે કીધું તા તો હાજર થઈ ગયા. આવડી તો વિમાનની તાકાત નથી, એવડી તો તમને વિચાર શક્તિ આપીશ. એટલે તો કીધું સંકલ્પ માત્રથી સૃષ્ટિની રચના થાય. એમ સંકલ્પ માત્રથી તમારા કર્મ બળી જાય સત્સંગમાં આવે તો. અને એટલે વલ્ભાચાર્યે કીધું સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ. જો અંદર ઈશ્વર બેઠો છે એને માટે પ્રેમ કરે તો ભક્તિ મુક્તિ દેવું એનું નેમ છે કે ભક્તિ મુક્તિ ફ્રીડમ. આ વિષ્ણુ ધર્મમાં જે આ છે ને એકેય પંથમાં નથી, આપણને ઉપયોગી નથી આવડતું. ગાયને વયા જાય. સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ. કેવડી વાત કરી, તારી અંદર ઈશ્વર બેઠો એને પ્રેમ કર તો ભક્તિ મુક્તિ તો હું મફતમાં દઉં. લાખો જન્મ વહી જાય તો મનુષ્ય દેહ ન મળે, મનુષ્ય દેહ મળે તો સત્સંગ ન મળે, અને સત્સંગ ન મળે તો ઘણી વખત મહાપુરુષોનો ભેટો ન થાય. તો આમ ને આમ કર્મ બંધાતા જાય, કોઈ દી છૂટીએ નહીં. આ અવસર પહેલો ને છેલ્લો સમજીને હાલવું. કાંઈક કેદી વહી જવું પડે નક્કી નથી. ટિકિટ લઈને તો બધા ભેગી જ બેઠા. જ્યારે મનુષ્ય અવતાર થાય ત્યારે માના ગર્ભમાં તો નથી આવતા, પણ જ્યારે બાળા હાથ થાય ત્યારે એમાં જીવ પ્રાણ ને પ્રકૃતિ ભેગા આવે. બાળા હાથ ન થાય ત્યાં લગ્ન હોતું નથી. તો ત્યારે જીવ કેટલાય વર્ષો સંકલ્પ કર્યા હોય. ઘણા જીવ છે તરત જન્મે તરત મરે, મરે તરત જન્મે, એવું હોય. તો એના જે કર્મ છે, જેના લેણ દેણ છે, એના માતા પિતા એની રીતે તરત તૈયાર થાય કે અમારે ઘરે એવો દીકરો આવે, તેની ઘરે એ જ આવે, દીકરી એવી પ્રકારની આવે. તો એ દેહને જુએ તો એને બધી ખબર હોય. જ્યારે હજી અંદર નથી દાખલ થયો આ દેહમાં, ત્યારે સૂક્ષ્મ શરીર રૂપે જીવાત્મા આખા દેહને બધાને જોવે, એની મમ્મીને જોવે, એની આસપાસના માણસોને જોવે, વાતાવરણને જોવે, ઘરને જોવે. અને પછી ધીરે રહીને દાખલ થાય તહીં બાળા હાથ દે. અને બાળા હાથ જેવો દે ને અંદર કરે એટલે જે એને ટિકિટ લીધી ખબર છે એટલા વર્ષ જીવવાનું છે, એટલા કરમ છે, બધો હિસાબ કિતાબનો ખ્યાલ રાખી લખાણ બખાણ કમ્પ્લીટ કરીને પછી અંદર પ્રવેશ, પછી પૂરું. પછી બેસું થઈ જાય, પછી મન વગર ન થઈ જાય. ભગવાન કે પેલું સ્વરૂપ હું બાળ સ્વરૂપ ભગવાનનું આપું છું, તું આમાંથી શીખી જાય. જો બાળકને રમાડવાની જ વાત આવે, કોઈ કીધું બીજે ક્યાંય લઈ જાય,
રમાડવા લઈ જા, હાલે રમાડતો. તો રમાડવાનો એટલે ઈશ્વરે કીધું કે દુનિયા એક ખેલ છે, જો રમતા આવડે તો રમી લે. કબીર સાહેબ કીધું, ખેલ કર ખેલ કરી લે, એ ખેલ હે ચોગાની, એ ખેલ હે ચોગાની. જો દુનિયા यूं चली जावे जैसे नदिया का पानी, रेहूं तमारी नगरी माँ मारा जब लग हो दाना पानी, जब लग हो दाना पानी. કે આ ખેલ કરી લે, ખેલ કરી લે. આ ખેલ ચોગાની માયલો ખેલ જ છે. હમણાં આવડા સડિયું પહેરીને રખડતા હતા, અટાણે તો એના છે ને, તો આપણને સપનું લાગે આવડા મોટા થઈ જાય છે. તો આજે ક્રમ વધતો જાય, ઉંમર વધતી જાય, છતાં આપણને એમ લાગે હજી કાંઈક. તો આગળ કાંઈક નવું એટલે બોલે નવું ઉમંગ રહે ને, એટલે મન અહીંયા અટવાયા કરે. કાલ સારું થઈ જાય, એના કરતાં કાલ સારું થઈ જાય. કોઈનું કાલ તો થયું નથી. હા, પેલા એમ માને કે આપણી ઘેર દીકરા થઈ જાય ને પછી સારું. તો દીકરા થાય ભણાવવાની કઠણાઈ, એને નોકરી સેડાવવાની, ધંધે સેડાવવાની કઠણાઈમાં માંડ પૂગે, ત્યાં વહુ લેવાનું કરે કે વહુ આવી જાય ને તો સારું. જો ઓલો ભણ્યો ત્યાં લગે નોકરી કરવા માંડ્યો ત્યાં લગે ક્યાંય સુખ ન આવ્યું, એટલે કીધું તું મોટો થઈ જાય ને કાંઈક ભણે ગણે ને તો સારું, તો આપણે નિરાશ સુખ. પૂછો નિરાશ આવી, પછી છોકરાને ઘેરે છોકરા થાય, એની ઘેરે છોકરા થવા માંડે. સારું, આ જિંદગીમાં નિરાદાન કોઈથી થાય નહીં. કાલ સારું થાય, કોઈને સારું કાલ થાય તો સારું થાય ને. ત્યાં તો કાંઈક મોત આવીને ઊભું રહીએ એટલે કાલ થાય નહીં. એટલે આશા કાયમ આમનું બાંધી રહીએ, એટલે મનના ખેલમાં આમનું તણાતા રહીને અંદર ઈશ્વર બેઠો ભૂલાઈ જાય. આ કર્મમાં સોટી ગયા. એટલે સત્સંગમાં આપણે પહોંચ્યા નથી, એટલે આ સત્સંગ સમજાય નહીં, અઘરા પડે. ઘણી વખત કડવો લાગે, કારણ કે આપણા પંથમાં આમ કે પંથને નાને લેવા દેવા નથી. આ આકાશ તારા પંથને કોઈ માનતું નથી. આ ન મુસલમાનને માને, ન હિન્દુને, ન બ્રાહ્મણને. આ પંથ આને કાંઈ લેવા દેવા છે? સૂરજને કાંઈ લેવા દેવા છે? તમે પવન જેવો શ્વાસ ઉશ્વાસ રૂપી કોઈને લેવા દેવા છે? કોઈનું નહીં. તો કોરોનામાં બાટલા ચડાવ ન કે લસણ ડુંગળી વગરના અહીંયા, લસણ ડુંગળીવાળા અહીં હિન્દુ અહીં મુસલમાન હરિજન અહીં બ્રાહ્મણ હાલે. બાટલો એક બોલો ખાલી થયો ને લડાઈ આ ડોશીમાં, પણ એ તો કે લહણ ડુંગળી નથી ખાતા, પણ તું સડાય જલ્દી કોઈ જોવાતું નથી. ઓલો હરિજન બેઠો નથી, કાને સોટાડ્યો નથી. તમે જો આ જાય તો ત્રીજો તરત બીજો ત્યાર હોય, કાં તો બ્રાહ્મણ આવ્યા તો તોય લગાડો. કે બાટલો નથી બદલાવતો, આંખ તો ઉગાડો. અમદાવાદ જાવ તો ભલે પેરાસિટામોલ આપે, તાવ આપે. તો અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, એ જ આપે છે. તો ત્યાં કેમ વિચાર નથી કરતા સારું આ દવામાં એ ખરખું હાલે, તો આમાં ક્યાં નોખું કરી ગયું. એટલે આપણે ઊભા કરીને આપણે અટવાના. આપણે લોપલોપિયા કાસબા રહેવા છે. ઓલું પેલા એક પાઠ આવતો કે કાસબાને ને ઓલા હંસલાને બેને સંબંધ થઈ ગયા. એટલે એક વખત આ હંસ કે હવે અમારે છે ને આ ગિરનાર જેવો ડુંગર ટપીને અમારે રહેઠાણ છે ને ત્યાં વહી જવું છે, હવે અમે અહીંયા મહેમાન હતા તો જાય છે. તો ઓલો કાસબો કે અમને લઈ જાઓ ને. ભાઈ કે તને લઈ કેમ જાઓ? એ કે એ આઈડિયો શીખવાડો, તમે 2 જણા છો, વચમાં હોટી પકડો 2 સાસમાં, હું વચમાં ટીંગાઈ જાય. થોડો કે એ કર્યા જેવો. તો એણે કીધું તું વાતુડિયો બહુ છો, ધ્યાન રાખીએ, વચમાં વાતું ન કરતો, મૂંગો રહેજે તો ભૂગી જાય, નકર ડખો થાય. તો એણે તો પકડ્યું કે હવે થોડો ભૂલવું કે તમે તાર ઠેઠ લગર ન બોલું. તો રસ્તામાં ઊંચા જેમ ગયા ને ઓલો ડુંગર પાસે જવા ગયા નથી, ઓલા રોપે એમ જાય ને ઓલું બહુ ઓલો ડખો થાય છે, હાવ બીક લાગે એવું થાય. તો એવી રીતે સારું જોયું કે ઓ હોયલા આ તો બહુ ઊંડું, તા તો ગયો પછી આમાં મોડું થાય. એટલે આમનું સારું જાય ને તો આમાં 84માં જાય. આ ખાઈણ એટલે 84ની ખાઈણ, મોડું ન થાય. એટલે આ મનુષ્ય જન્મ જ એક એવો છે કે તમે બધું કરી શકો. કાંઈક મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને સ્વતંત્ર આપ્યા. ભેણી તમે રજકા પાર્ટી ન કરી કે મારે રજકા પાર્ટી કરવી. તમે કહો કે મારે ભજીયા પાર્ટી તો થાય ને. કંઈ હવે જોવાની સુવિધા કોઈ ઈંડા પાર્ટી કરતા હોય, સફેદ ભજીયા ટૂંકમાં એમ કે સફેદ ભજીયા કરવા, એટલે સમજી જાય કંઈક આઈટમ નોખી છે. એટલે આ બેહું ન કરી શકે. આ રખડતી ગાયું એમ ન કે કાલે આજકાલ મકાઈ પાર્ટી કરવી ન કરે.
કાંક મનુષ્ય દેહને જ બધું આપ્યું છે, તો આપણે એમાં રહેતા નથી એટલે ડખો થાય છે. એટલે અંદર ભગવાનની ભેગો રાખ્યો છે અને દેહે ભેગા રાખ્યા છે ને કર્મય ભેગો રાખ્યા છે. જો દેહ ભૂલાવા માંડે તો કર્મ તૂટવા માંડે, તો અંદર ઓલો ઠાકોર છે ને જાગવા માંડે. આપણે ઠાકોરને ફુવાડ દીધા બહાર નાખ્યા કરી, ઓલો મન છે ને બહાર નાખ્યા વગર ઘડીક થાય એટલે ઓલા ઉઠે નહીં. ઉઠે તો ઉપાધિ થાય ને, તો એનો ખેલ મટી જાય, તો એને કામે ચડાવે એટલે ઓલાને હુવા દે નહીં. આપણે પોટી ગયા કે હવે ન ઉઠે 4 વાગ્યા લગા, પણ જાવ તો દ્વારકામાં એમ કે હવે ન ઉઠે, પણ 50,000નો ડટો દો તરત ઉઠી જાય. તો 12 વાગે બિચારું ઉઠે, જરા ઉજાગરો ન નડે. હારી કઠણાઈ તો જો આપણા ભગવાનની ઉપાધિ બહુ થાય. એટલે સખી સત વચન જઈ ઉર્મા ઠરે, 5 તત્વનો દેહ ત્યાં ભૂલાય. સખી ઉજ્જવળ બને આપણી ભાવના ઉજ્જવળ થઈ જાય, પછી ત્યાં કામના જરાય ન રહે. એટલે જ વલ્ભાચાર્યે કીધું કે બ્રહ્મ સ્વરૂપ બાળ સ્વરૂપની તમે પૂજા કરો, જેથી કરીને તમારે કાંઈ માગવાનું ન રહે. બાળક પાસે માગી કોઈ દી, બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, વિમાનમાં જતા હોય, આપણે કાંઈક ખોલીને બેઠા હોય, બાળક ખામું હોય તો આપણે કે લે ચોકલેટ લે. અમે તો ખાવાવાળા બહુ રહ્યા ને, અમે ઢોકળું બનાવીને લઈ આવ્યા, કાંઈક ને કાંઈક ભાતા બને, ભલે 2 કલાક બેહવું હોય તો એ લડી લઈએ, તો કાંઈક ને કાંઈક આપણે દઈએ. એવી અપેક્ષા રાખીએ કે ભાઈ આ જો ઢોકળું તને દીધું છે, ગમે તેથી વહેલા મોડો પુગાડીએ. કીધું કહી દી ગમે અજાણ હોય છે તો તમે દેહો. તો એણે બાળ સ્વરૂપની એટલે કીધી છે કે બાળ સ્વરૂપ હોય તેની પાસે તમારે માગવાની અપેક્ષા ક્યારેય નથી રાખવાની. સેવા નિસ્વાર્થપણે જે છે એને હું સહજપણે સ્વીકારું. સુખ આવે તોય ભલે, દુઃખ આવે તો ભલે, તારે જે દેવું હોય તે દઈએ, મને બધું મંજૂર છે. ભગવાન કે તો એને હું સુખ દઉં. માગવાની તો હાવ ના પાડી. ભાવ આપણે માગ્યા વિના હાલતું નથી, ભિખારી જેવા થઈ ગયા છે. સવારથી હાન લગે માગી નિસ્વાર્થ માં તો એક ભગવાનનું નામ નથી લેતા. માનતા કરવી તો સ્વાર્થ હોય, મંદિરે જઈને પૈગે લાગી તો સ્વાર્થ હોય, કાંઈક ને કાંઈક સ્વાર્થ છે. છેલ્લે એમ કે ભગવાન મળી જાય તોય સ્વાર્થ છે. મળવાની વાત નથી, એ તો છે જ હાજર. ભગવાન બુદ્ધને કહેવાય છે 12 વર્ષ તપસ્યા કરીને પોતાની ઘરે આવ્યા ભગવાન બુદ્ધ થઈને. ત્યારે કોઈએ પૂછ્યું કે હે ભગવાન બુદ્ધ, તમે શું મેળવીને આવ્યા? એ કે મેળવા જેવું હતું નહીં, હતું એ ગુમાવીને આવ્યો. કે તમે શું ગુમાવ્યું? મેં મારું પણ માગ્યું હતું, બધું હોઈ ગયું. કાંઈક મેળવાનું જ નથી, એ તો સદા હાજર જ છે, પણ આપણને ખબર નહોતી. આ તો લગ્ન મારા હતા ને મારી હાજરી નહોતી એવી વાત છે ને. એટલે છેલ્લે એવું જ હોય ને. એટલે તો પેલા કીધું લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાવશે. તેથી જાનું જબરી હોય ન હોય એ શાખા પ્રમાણે હોય, પણ તઈ કોઈને આમંત્રણ ન આપવું પડે. એ કાકો ન બોલતો ને વાલા ખેલ લગ્નમાં રહી અહીં બેઠો, ત્યાં મોડ આવીને બેઠો. એ કે હારા પ્રસંગે ન જાય ચાલે, નરે તો જાય ગાંડા હારા સુધા લે, નરા તો એમની જઈને પટાઈ જાય, એ અધૂરું રહી જાય. પણ આપણે નબળાનો જ વિચાર કરીએ છીએ એટલે બધું નબળું બને. દુઃખનો જ વિચાર કરીએ જિંદગી આખી, સવારથી હાંજના દુઃખના જ રોજના રોઈએ એટલે દુઃખ આવે. તમે જેવું વિચાર કરો, જેવું ચિંતન કરો એવું થવા માંડે છે. ઈયળમાંથી ભમરી થઈ જાય એટલે આપણે દુઃખી થઈ. કાંઈક ચિંતામણી દે દીધો. ક્યારેય એવું ન વિચાર મારે અહીંયા ખરાબ થાય, આમ થાય, બસ નબળો વિચાર ન કરો તો ભગવાન કેવું ઘણા દુઃખમાંય ખુશી થાય છે. અને ખુશી તો હારા કાંઈ ભગવાન કે હારો ગમે એટલું દુઃખ દઉં તો ખુશી થાય. મારે હું વાંધો દુઃખ સુખ દેવામાં, તરત સુખ દઈ જાય. તો નસીબે થાય જિંદગી 52 વખત આવ્યો, કોઈ દી એમ ન કીધું મને કાંઈક દે. એક વખત ભગવાને કીધું એ ગાંડા તારે અહીંયા કેટલા વખત ધક્કા ખાય, કાંઈક તો માગ. કે હું કામ માગું? મારે માગવાનો અર્થ શું કામ? તમારે દેવું હોય તો તમે દેજો, મેં ક્યાં તમને બોલાવ્યા છે? બોલો હવે રાનમાં આને ખખડાવે, મેં તમને ક્યાં કીધું તમે આવો? લે હવે આને શું કહેવું? આ ભગવાન અરે આટલો સંબંધ હોય છતાં એને માગ્યું નહીં. અને આપણે સવારથી હાથ લગન નોંધ કરો કેટલી વખત માગી છે. મંદિરમાં કે હવેલીએ ગમે ત્યાં જાઓ, યાત્રાધામમાં જાવ તો તું ગમે ને છેલ્લે બાકી મારા છોકરાને સુખી કરજે, પણ તું તને હું વાંધો છે, તું કોક દી એની સુખી કરી એમ નહીં કહીએ.
છોકરો લગ્ન કરીને આવે તો એમ કે ભગવાન તારું ભલું કરે, કાં ઠાકોરજી તારું ભલું કરે, પણ તને હું વાંધો કોક દીક તું તો કે ભલું કરે, તારા આશીર્વાદ જીવતા જીવ નીકળે વસ્તુ થવા માંડે છે. આપણે એ ન કરીએ, ખબર છે કાલ બાંધવા થાય, એમ જોવું પડે ને વહેલા મોડું. સખી ઉજ્જવળ બને આપણી ભાવના, ત્યાં રહેની કામના જરાય, ત્યાં ઈચ્છા જ ન હોય. સખી બીજ સર્વ જ્યાં જઈને બાળીએ, બીજ જે છે ને આપણા કર્મના, એ સત્સંગમાં જઈને બળે. જેટલી ઘડી સત્સંગમાં તમારું ધ્યાન, જેમ જેમ ઊંડું ઉતરતા જાઓ સત્સંગમાં, એમ કર્મ બીજ બળવા માંડે. બીજ બળી જાય ને પછી તમારે ઝાડ ન ઉગે કે અમારે બળી ગઈ, કે એમ થોડો તડકો પડ્યો ને તારો ન ઉગ્યું, એમ આમાં પછી ઉગે નહીં. કેટલાક કર્મ એમનું કપાઈ જાય. જાડેજા યાદ કર્યું છે સલે કે હારો વેદ થઈ ગયો, પહેલાં તો બી ગયો, ખા મરી જાઉં તો એટલે કીધું મરવું ન હોય ને જીવી જાવ હોય તો તારા પાપ હોય પ્રકાશ. તો બધાએ કહી દીધા મેં એટલા કરીને, કાંઈક મોત સામે દેખે શું કરવાનું. પછી એને યાદ આવ્યું ઘરે આ જન્મના હતા એટલા સાંભળ્યા તો કહી દીધા, પણ કેટલાય જન્મના હજી બાકી છે ને કાલે વાર મારે પાછું ભોગવું આવું ધંધો જ નથી કરવા. આ બાઈ મળી ગયું, ભલે હાબુ ધોઈ નાખે. છેલ્લે કહી દીધું કે જેટલા માથાના વાળ તોડી રાણી એટલા મેં કર્મ કર્યા, છૂટી ગયો. અને આપણે પાપ પ્રકાશવાનું કે તો લોભ કરતાં કરતાં કોક કે સમજા, બહુ ન કે. ગુરુ આગળ પ્રથમ જ્યારે સમર્પણનો ભાવ આવે તેથી કહી દેવું પડે કે એટલા મેં કર્યા છે, અને એ કર્યા સાચા દિલથી કહી દઈએ એટલે ગયા ત્યાંથી. આપણે એમાં લોભ કહી ના રે ના અમે કાંઈ નથી કર્યું, સાને ખોડું ખૂબ કર્યું પણ કે નહીં, એટલે કે નહીં અને રીએ. એટલે એ ભગવાન એમનું રહે, ઓલું જેસલ ત્યાં ખાટી ગયું, આગલા બહુને કાઢી નાખ્યા, ધંધો નથી કરવો. અને પછી જિંદગીમાં જેસલે ભૂલ નથી કરી. જોજો એનો ઇતિહાસ તપાસો, ક્યારે જેસલે આ બાબતમાં ભૂલ નથી કરી. શું કામ? એ ખાટી ગયો, ખબર પડી ગઈ કે આપણી ઘીરે આવ્યા હવે ધોઈ નાખો. ને આપણે તો બધી બાજુવાળાને જ આવી નાખીએ હોય આ ધંધો હાલે. સખી બીજ સર્વે જઈ ત્યાં બાળીએ, છૂટે જન્મના કર્મ. હુકામે સત્સંગ કરે? જન્મના કર્મ કરીને અહીંયા આવ્યા છે, એ દુઃખો પડે છે, સંતાપ કાઢી છે, તો એ સત્સંગમાં ધ્યાન નહીં દઈએ. આગળ કોકની આગા પાછી કે કાંઈ ઓલું થાય ને તો તરત દોડીને પૂછ્યું, એ બોલે પણ ઓલા બાંધે છે તો અહીંથી ભાગશે. બેરી બાઈ સાંભળતી થઈ જાય. તમે જો મને કે સાંભળાય તાણીથી બોલો તો ઓલી બહુ એમ કે, પણ જો ઝીણી કરે ને હાવ કાન પાસે રાખીને તો એવી વાતો સાંભળે, આપણને યાદ ન હોય એને ખબર હોય, તો હારો આ સાંભળવાનું ક્યાંથી આવી ગયું. એટલે સખી બીજ સર્વ જ્યાં જઈને બાળીએ, જન્મના છૂટે કર્મ. કર્મ છોડવા માટે સત્સંગ છે. સત્સંગ કાંઈ ભગવાનને ફોહલાવવા, ભગવાનને મનાવવા માટે તો માનેલો છે. એલા આપણે વિચાર કરીએ ભગવાન કાંઈક માને, એટલે એ માને તે કોઈનું માન્યું છે, એ તો નક્કી કહી તું માનવા માંડ એટલે એ તો માનેલો જ છે. અને એ પાછો મળેલો છે ને ભેગો છે, એ તો કીધું કે તમે જૈનમાં ત્યાંથી ઠાકોર ભેગો. આપણે બીજાને જ મનાવવા માનીએ એટલે આપણે માનતા નથી. ઓલો ક્યાંથી માને? આપણે ઊભી આ જે ટેરો રાખે ને કે ટેરો રાખે, દર્શન કરવા જાય બધે ટેરો રાખે. ટેરો શેનો છે? તમારા મનનો. નકર હોય તો આ એની છબી હોય, એની હોય, પણ ટેરો મનનો રાખે. અને મનનો ટેરો રાખીને ટેરો કાઢે તરત દર્શન થઈ જાય. બસ આ મન આડો ટેરો છે. હું આમ કરું છું, હું સત્સંગ કરાવું છું, હું ધ્યાન કરું છું, હું એટલી સેવા કરું, હું પૂજા કરું, હું એટલાને ખવડાવું છું. આપણે તો ભાઈ દામોકુંડ જાય તો કેટલાને દઈ આવી. બસ આ બધી કથા તમારા કરમ બાંધવાની છે, એમાં ધર્મ આવતો નથી. જો તોય ધર્મ નથી આવતો, મોટી વાંધો ન્યા છે. અને આપણે ધર્મ હાટું કંઈક ધર્મ તો કરવું જોઈએ ને. ધરથી માંદો હોય એનો હાજો કરવાની વાત થઈ, એનું નામ ધર્માદો. ધરથી માંદો પહેલેથી નથી કહેતા. એટલે આ કઠણાઈ છે, કોઈ સમજાવે ને કેનું કેવું હોય. એટલે સખી બીજ સર્વ ન્યા બાળીએ, ન્યા બધા બીજ બાળી નાખવા આટો છે. તો સત્સંગમાં ઉતરો તો બીજ બળવા માંડે, તો જન્મના કરમ માંડે છૂટવા, નવરો થવા માંડે. આપણે લાગે ખારું આવું બોલો 5 કરોડની ખોટ જાતી હોય ને તો સત્સંગમાં આવે તો કરોડમાં પતી જાય કે લે આ તો 5 જાય એમાં તો થઈ ગયું, તો આ કરોડમાં પતી ગયું. લાગે મોય ફાંસીની સજા, સુડીની સજા આવતી હોય, ખાલી હુયો લાગે ને કામ પૂરો થઈ જાય. કે એવો કાંટો લાગ્યો કે હહોરો નીકળ્યો, પણ બોલો ફાંસીએ ચડાવે મતો આ મેળ થઈ ગયો. આવું ઝીણું કોઈ સમજાવે નહીં, સમજે નહીં કે સારું આવું થોડું હોય, એવું જ હોય.
એટલે સખી બીજ સર્વે ત્યાં જ બાળીએ છૂટે જન્મ જન્મના કરમ. સખી થાય ઉજાસ આપણા દેશનો કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, અહીંયા હું કેમ આવ્યા, બીજે કેમ ન જ્ઞાન, હવે જાઉં તો ક્યાં જાઉં, આના સરનામાં ગુરુ પાસે હોય. એ જીવતો જાગતો પકડાવીને કહી દે ને તેથી ખબર પડે કે હા, પણ એમાં ઉતરવું પડે, ઊંડું ઉતરવું પડે. જેમ જેમ સત્સંગને ધ્યાનમાં ઊંડા ઉતરો બધુંય મંડે ઉભરાવા. એટલે ભગવાન બુદ્ધ એને શિષ્ય કરે ને પહેલાં 3 પેઢીનું કહી દે, તું ઓલા અવતારમાં હતો, એના પહેલાંના અવતારમાં હતો, હવે અવતાર આ લઈને આવ્યો છો, હવે તારો શું વિચાર છે, તો ઓલું બનાવવા હાટું અટાણે આપણે કહીએ ને આવી જાવ, મારે હજી ફલાણા દીકરાને પૈણાવવાનું પૂછડું, હજી પૈસાવાળો થાવતી કાંઈક આવું, મારે કાંઈક મેળ કરીને આવું, તો આ બધું કે પછી ઓલા જન્મમાં રખડતો દેખાય ને, જો રેખડો તો કાંઈ નહોતું તોય તું આવ્યો તો બધું બતાવે. આગલા જન્મને 3 જન્મ સુધીનું બતાવે. જો હવે તું આમ ધાંધ્યા કરે તો કાલે વાર મળી જાય તો શું કરે? એ કે અમારી પાસે ટાઈમ ક્યાં છે? મોબાઈલમાં ઓલા માવાના ગલે કેમ ઊભો રહેશો તો કેટલો ટાઈમ મળે, સત્સંગમાં કેમ ન મળે, આ બધું વિચારો ઓલો કે મરવાટાણે આ બધું કે કારણ કે હિસાબ કિતાબ તમારે કરવાનો. ત્યાં પછી બેનપણી માં હાસ કબૂલા કરવાનો આવે. આ તો રોકડો હિસાબ, તે કર્યું પૂરું, સહી કરી, આ તારી સહી બોલે. પરમેશ્વર તો પેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તો, દર્દ ભરી આ દુનિયામાં કોઈનું આંસુ લોહીશું તો, ગે ગે ફે ફે કરતા કહેશે હે ને શું શું શું, કબૂતરોનું ગો ગો ગો, ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં, છસુંદરોનું છું છું છું. આ પહેલાં જ કે આ ખૂબી છે, પહેલાં આ પૂછશે, બીજું કાંઈ નહીં પૂછે. કેટલા છોકરા થયા ને કેટલા બંગલા બનાવ્યા ને કેટલી કારું બનાવ્યું ને કેટલા કારખાના કર્યા, કાંઈ નહીં પૂછે. તારા કેટલા રૂપિયા છે એ નહીં પૂછે, ઘરના કેટલા પહેર્યા હતા ને કેટલા બાકી રહ્યા કાંઈ નહીં પૂછે. ત્યાં કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું એ તો હું લઈ ગયો તો બધા આ ડખે સડી જાય તો કરમ સડી ગયા. એ આપણા દેશનો ઉજાસ કરે કે આપણે ક્યાંથી આવ્યા, હું કામે આવ્યા. એટલે તો વલ્ભાચાર્યે હાવ ટૂંકો રસ્તો દીધો બ્રહ્મ સમર્પણનો કે હાવ સસ્તો. તું બ્રહ્મમાંથી લાખો યુગોથી બહાર નીકળીને ભમીને જીવ તરીકે જીવશો. કોઈ મહાપુરુષ પાસે સીધે સીધો તું પ્રગટ કોઈ મહાપુરુષ હોય જીવતા, એની આંઠે તું બ્રહ્મનું ઓળખાણ કરી લે, તારી અંદર રહેશે એનો, અને એની સંબંધ કરાવી નાખ તો તું આઈના છૂટી જા. એનું નામ બ્રહ્મ સંબંધ કીધો, આઈના છૂટી જવા હતું. પણ કોઈ જીવતો જાગતો દીવો ચાલુ હોય એની હારે દીવો અડાડો તો થાય. ઠરી ગયેલા દીવાને હવે અડાડવા જાય, ભેગા બધા દીવા થાય ને ગાયે હોત ગીત અમારો થઈ ગયો અમારો થઈ ગયો, પણ કોઈના થયા નથી. એટલે 252 ને 86 થયા પછી 85માં આપણું નામ નથી. બહુ વિચારવાનું. કાંક દીવે દીવા પ્રગટાવ્યા છે, અત્યારે તો વાયા કરવાનું છે. સખી ઉજાસ થાય આપણા દેશનો, મટે ભવો ભવનો ભટકાર. આ ભટકી ભટકીને કેટલા આવ્યા છે. હવે તો પાછા વળીએ. સખી અલગ પુરુષ આવે ત્યાં મળે, ત્યાં લેખા વગરનો. ત્યાં તમે ઈસુ કહો, કૃષ્ણ કહો, રામ કહો, શિવ કહો, તમારે જે કહેવું હોય તમારી મરજી. એ અલગ છે, લખાય નહીં એવો, દેખાય નહીં એવો. સખી અલગ પુરુષ આવીને ત્યાં મળે. જમન થાય પોતાના દીધા, પછી પોતે જ ઈશ્વર છે પછી ખબર પડે. એટલે જ બ્રહ્મ સમર્પણનું કીધું કે તું બ્રહ્મ સંબંધ કરી લે તો તું બ્રહ્મ છો. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. કારણ તારી ભેગો ઈશ્વર છે, દેહ છે ત્યાં લગન. પણ તું જ્યારે સાધના કર, સત્સંગ કર, કોઈ મહાપુરુષને મળી લે, કર્મ કપાઈ ગયા ને બધું એક જન્મમાં થઈ ગયું તો તું જ બ્રહ્મ છો. પણ આપણે એવડી ઊંડી ન કે આપણે તો ભાઈ પામર જીવ, ત્યાં સુધી ક્યાંથી પૂછતો જીવ જ રહી જાય. 84 સિવાય તારો છૂટકો નથી. આ મહાપુરુષો મળ્યા ને કહી દીધું કે લા તું અલગ પુરુષો નહીં માની ઘડીકમાં. પામર જીવ છે ભાઈ, આપણે થોડું ઘડીકમાં થાય તો પડ પાઇટમાં, તો આ પાઇટમાં પડી પડીને હજી છૂટતા નથી. ભગવાન તો સામે આવીને મળે, સામે આવીને બેહે, છતાં આપણે કોઈ દી ભગવાન પાસે નથી બેહતા, કોકની પાસે બેહી. એટલે ભગવાન આપણી અંદર છે એની પાસે કોઈ દી નહીં બેહી છે તો કોની પાસે બેસીશું? આપણે માની લીધા એને, એ ભેગા તો કોઈ દી થયા નથી તો કોઈ દી શાંતિ થાય. કેવા છે એની અનુસાર તો આપણને આવે નહીં.
કોણ એના હગાવાલા હતા એ આપણને ખબર નથી. વર્ણન કર્યું એ પ્રમાણે આપણે માન્યું છે કોઈ છે નહીં. ભગવાન હોય, અમર હોય, કાયમ હોય. કોણ બતાવો કાયમી છે? કયો લ્યો એકાદી બતાવો કે ભાઈ આમને કૈલાસમાં ગયા તો શંકર ભેગા થયા કોઈ નહીં. આટા મારી આવે ઠેઠ બોલે પણ દર્શન કરી આવે શિવલિંગના બરફના, તો હારો અમરનાથમાં આવે તો કોઈ કહેતું નથી કે આ થઈ ગયા. ગોકુળ મથુરામાં તો આ બધા રહે એવા ક્યાંય ભેગા થયા. કૃષ્ણની વાંસળી દેખાડી, વાગત્યા દેખી ન કે આ તમે રમણ રતિમાં આરોટો અને ખરેખર જો તમે અંદર એના ઉપાસક હો તો તમે આજે રમણ રતિમાંથી એનો નાદ સંભળાય. કાંક ભગવાન વયા ન જાય પણ આપણી ભાવ નથી, ખાલી દેખાવ છે. એટલે દેખાવમાં ભગવાન કે હું માનતો નથી, મારે તો અસલ વસ્તુ હોય તો હાલે. સબરી વીલડી કાંઈ નમરે, અરે ત્યારે બાજુ હાવ હુગરી, પહેરવાનું કાપડના ઠેકાણા નહીં. છતાં એને રામ ગોતતા ગોતતા આવે અને આપણને રામ કે કૃષ્ણ સપનામાં ન આવે. કોઈક દીક તો વિચાર કરવો જોઈએ ને આપણે કરીએ છીએ હું. સદગુરુ મળ્યા સેજમાં જેણે સાત શબ્દ સુનાયો રે જી 84નો રાહ ચૂકવી 84નો રે એ રાહ ચૂકવી અખંડ ધામ ઓળખાયો મેરે સદગુરુ, અખંડ નામ ઓળખાયો મેરે સદગુરુ. 84 રાહ ચૂકાયો રે જી કે સદગુરુ મળ્યા અમને. જો સદગુરુ મળે તો જ થાય. ગુરુ મળે કાંઈ ન થાય. ગુરુમાં સદગુરુમાં ફેર છે. ગુરુ છે એ દેહના બંધનમાં નાખીને રાખે, સદગુરુ દેહ હારે સંબંધ તોડાવે. એટલી લમણા જીકતો હતી તો કંઈથી એક વધારની આપી તો વળી કાશ ઉપાડી. આ જોઈને તે ન જોઈને એટલા વગર પહેરવીને આમાં આ પહેરીને આમાં ન પહેરાય, કંઠીના નિયમ કરી દીધા. એટલે એક તો એટલું બંધન હતું, એક બંધન વધારાનું ઉમેર્યું. તો ગુરુ કર્યા તો આ વૈધું હું ઉઈટાનું વધાર્યું, ઓલું તો બધાનું મોહ કાઢ નાખે. છેલ્લા ગુરુને કાઢ નાખે. ગયો તો અહીં અસલ વસ્તુ મળે. પણ એટલે સુધી તો કોણ ફૂગે ભાઈ? કોણ વિચારે, કોણ કરે છે ખારો? આ કે તત્વની વાત છે. એટલે એણે કીધું સદગુરુ મળ્યા સેજમાં. મનુષ્ય અવતાર મળ્યો, મહાપુરુષ મળી ગયા હોય અને છતાં આપણે દુઃખી હોય, છતાં આપણે વિચાર ન કરીએ. ભગવાન કે હું કરું ના. એણે કીધું સદગુરુ મળ્યા સેજમાં જેણે સત શબ્દ સુનાવ્યો. ખાલી સત શબ્દ સમજાઈ ગયો તો કામ થઈ ગયું. સતનો આધારમાં ઓલાય ભાઈ આપા ગીગા સત આધારે શબ્દ ઉપર તરી ગયા. તમે જુઓ તો ખરો ને આજ એને સતના આધારે હાલે. તમે આંખ તો ઉગાડો. આપણે તો સતની વાતો કરવી. સત્સંગ ભાઈ અમે જાય સત્સંગમાં સતનું અર્થ તો કઈ, એની અર્થ તો આવતું નથી. અને શ્રીમદ ભાગવતમાં એટલે જ આને વારંવાર ભાગવત વાંચે સાંભળે છતાંય કોઈને ભાન નથી કાઢવું આ સત્સંગનો અર્થ. એમાં આવે છે કથા, નારદજીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે આમાં સત્સંગનો અર્થ તો કયો? વિષ્ણુ કે પણ અરે નારદજી તમને ખબર નથી. આ તમે ત્રણેય પેઢીમાં ફરો. અમારી બ્રહ્મા વિષ્ણુ મહેશની બધાની ઓફિસમાં તમે આવજા કરો, મૃત્યુ લોકમાં જાઓ. તમે રાવણ પાસે ઊભા હો ને કંસ પાસે ઊભા હો, તમે આઈટમ બધી હરખી છો તો તમને હજી સત્સંગની ખબર નથી કે ના બાપુ ખબર નથી હો. જો શ્રીમદ ભાગવતમાં કથા આવે છે. આ કોણ સાંભળે? 20 વખત 70 વખત સાંભળીને તો કાંઈ ન થયું. ઓલા 7 દીમાં મોક્ષ થઈ ગયો. આપણે 70 સાંભળી દેવા કાંઈ ફેર નહીં. બહુ તો ઓલો નંદભાઈઓ થાય કોણિયું બેક મારીને ચોકલેટ હાટું ધબાધબી બોલાવી હારા શરમ ન આવે કે આ કોના હાટું કરીએ છીએ. આ વસ્તુ સમજાતી નથી ત્યાં સુધી સત્સંગ ઉગે નહીં. અને સત્સંગ ન ઉગે ને ત્યાં લગે કાંઈ થતું નથી. ત્યાં લગે કર્મ બાંધીએ છીએ. આવ્યા હતા કર્મ કાપવા માટે કહેવાય છે. આવ્યા હતા વિવાનું ઓરવા અને માલ દાડાનો લઈ જાય છે. આ કથાય છે. એક વખત એક શેઠે નક્કી કર્યું ઓછા રૂપિયામાં આવે ને એવો નોકર રાખવા, બહુ બગાડવા નથી અને કામ ડબલ કરતો હોય તો એક મૂર્ખનો સન્ના એને એ જ મળે ને એવા જ મળે. તો એણે એક મળ્યો. એ કે ભાઈ તારો શું ભાવ છે?
એ કે તમે આગલાને શું દેતા? એ કે આગલાનું અમે 5 રૂપિયા દેતા બરોબર. ઓલે કે આપણે જોતા જ નથી, 30 દિવસનો મહિનો 3 ટાઈમ ખાવું, હાલો બધું તમારું ખાવા પીવાનું કપડાં તમે દેજો, રૂપિયો પગાર ન જોઈએ. બોલો કે તો મારે શેઠિયો કે મારે આગળ જોતો હતો, પણ ડબલ કામ આગળનું કરતો કરી જ નાખવું, મોડું નહીં. હવે આ તો મોટું માથું, હવે આને શું કહેવું કે આ શેઠને ભટકે એવા? તો કે જા આ પાણીનો કુંજો નાખતો હોય, પાણી બગડી ગયું, બારી બારીને નાખ દે. તો એ બારી ખોલવા બે, કાચની બારીથી જવા દીધું ત્યાં ડાયરેક્ટ કે ત્યાં કીધું બારી બારીને નાખ દીધું, બારી બારીને બોલો કે પણ આ તારો કાચ આવી ગયો ને મારો કુંજો ગયો. એ કે બાપુ જો આપણે ડબલ કામ કર્યા, તમે કીધું મોડું કર્યું. પછી એને એમ કે હાલો આ મારા મૂકશે નહીં. તો એ કે જા ત્યાં ટપાલનું બહુ જોર, એ કે ટપાલ લેતો જ આપણી ગાયને ન પૂછ્યું કે ન ગાઈશું, ત્યાં જઈને પોસ્ટ ઓફિસે જઈને ઊભો, લાવવા મારા શેઠની ટપાલ. એ કે તારું શેઠનું નામ હોય, નામ બામનું નહીં, શેઠે કીધું ટપાલ લ્યો એટલે દેવાની. હવે આને શું કરો તમે? બોલો ઘડી કે માથાકૂટ કરીમાં તું તારે ઘીરે જા, શેઠનું નામ પૂછ તો મને કહેતો ખબર પડે ને કોના નામની ટપાલ. એ કોના નામની નહીં, અમારા શેઠે કીધું છે. હવે ઓલો ટપાલ ગણતો રહ્યો ને એકબીજા આડાવડી તાળવતો હતો, આ શેરીની આ શેરીની. ત્યાં એક ઓલા નજર છૂકીને એક ટપાલ લઈને આવ્યો, લઈને આવી ગયો ક્યાં ઘીરે. તો ઓલા શેઠિયાએ પૂછ્યું ટપાલ લાવ્યો? આ લ્યો. પણ એ કે આ તો કોકણી છે, એ તમે ક્યાં કીધું તો આપણી જવાનું? તમે કીધું ટપાલ લાવજો, લાવ્યો કે ન લાવ્યો? કોકણી ખબર આવે ઘીરે શું કામનું? એ કે હારો આને પુગાય નથી. પણ એ ત્રીજું કામ હોઈપું. શું હોઈપું કે શેઠ એક દી બીમાર સમજ્યા, તો પથારીમાં ઉઠે નહીં, ટૂટને કડતર થાય ને તાવ આવ્યો, એટલે એણે કીધું જા તું ડૉક્ટરને બોલાવ્યા. એટલે આને પાકી ખાતરી માણસ બીમાર પડે એટલે મરી જાય એટલે કાટ્યું બધું જોતું જ હોય. તો ડૉક્ટરને કહીએ ભાઈ સાહેબ તમે અમારા શેઠ બીમાર છે, તમે જાઓ. પણ એ કે આ દફતર કોણ ઉપાડશે? એ કે તમે લઈને જાઓ, મારે બીજા કામ હોય ને, હું તમે બીજા એકલા કામ થોડો આવ્યો છું. તો ઓલા પેટી ડૉક્ટર બિચારા પેટી ઉપાડીને તો એ ઉપડો ઘેરે. અને આ કાટિયાવાળાને ગયો સાહેબ શેઠ 4 શ્રીફળ દો, બધું પછી કીધું એને બધું એટલું દો. જે કેમ હું અમારા શેઠ બીમાર છે ને કંઈ મરી જાય નક્કી નથી, એટલે હું લઈ તો જાઉં. હવે ત્યાં જઈને પુગાડ્યું. પેલો ડૉક્ટર બાઈને નીકળો, ત્યાં આપી ગયો માલ સામાન લઈ. શેઠ કે કેમ આટલા લગવા લાગે? ભાઈ વાર તો લાગે ને, ડબલ કામ કરું જો તમે. હવે તમે બીમાર પીડા મરી જાઓ તો તમારે કાટીઓ લેવાનો જો અગાઉ લઈ હવે આને ક્યાં રાખો તમે કહો? એટલે આપણે હવા એડવાન્સ કામ કરીએ છીએ ને, એટલે ભગવાન કે ક્યાંય ભેગું નથી થતું. હો જો આ ધ્યાન રાખવું. આ આપણી કથા આપણી જ છે. હો હા, તમે 12 વિયાનો દાતા ગોયલાની વાર્તા, આ તો વાર્તા એટલા માટે કરું કે જેથી તમને યાદ રહી જાય કે આ સત્સંગ આ પ્રકારનો હતો ને આ કથામાં આ વાર્તા આવી હતી. તો તમને ચિત્રની ભાષામાં મન સમજી જાય. એટલે ચિત્રની ભાષા કરો જેથી યાદ રહી જાય. અને યાદ રહી જાય ને તો કોક દી ક્યાંક એવો સમય બને તો યાદ આવે, દાંત આવે, તો અહીં આપણને સત્સંગની પરિભાષા સમજાય. એટલે એને કીધું 84નો રાહ ચૂકવી અખંડ ધામ ઓળખાડ્યું. ગુરુ મેળા સેજમાં તો સત શબ્દ સમજાયું. કેવું? ખાલી સત શબ્દ. બ્રહ્મ સંબંધ. જો હવે કેટલી ઊંચી ભૂમિકામાં આ મહાપુરુષે લખ્યું બ્રહ્મ સંબંધ. જો કોઈનામાં, કોઈ શાસ્ત્રોમાં, કોઈ સંપ્રદાયમાં આ નથી. જે વલ્ભાચાર્ય આપ્યું ને એવું કોઈ નામ નથી. પણ આ જોવે છે જ કેવું આંધ્રું જ હાલે. એટલે 84નો રાહ ચૂકવી અખંડ નામ ધામ ઓળખાયું. અખંડ ધામ કેવું છે કે તમે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, અહીંયા હું કામે આવ્યા, કેટલો ટાઈમમાં પાછું જવાનું, પાછા હજી કેટલાના લેણા બાકી છે એ હિસાબ કિતાબનો સરવાળો અહીંયા શૂન્ય કરીને જવાનો. જાવ એટલે દેહ ઉપડે કાળી પાટી કોરી ભગવાન કે તું મારે ત્યાં સીધો આવી જાય. 84નો રાહ તને હવે નહીં જવું પડે. એટલે મેં ગભરું સદગુરુ સાહેબ કા, આજે દાસીજી મને ગાયું, મેં ગભરું સદગુરુ સાહેબ કા, સિપાही સદગુરુ સાહેબ કા, જમ છે નહીં ડરુંગા, જમકો તો મેં મારુંગા. હવે આ જમની ખાલી વાત આવે તો ધૂળધારી ઉપડે કે અરે જમનો વાળો આવે તો આ ડખો થાય છે. ઘણાની મોતની વાત કરી તો કેવું થાય?
અને તોય ઓલો મૂકવાનો નથી હો. એમ લાગે કે અમારે માજી બહુ બેસ હમણાં ભગવાન ધ્યાન રાખજો હાલે ઓલો તરત મૂકે ને ટાઈમ થઈ ગયો. એક શ્વાસિક વધારાનો ન દો, ઉપડો હાકડ ઓછી. હજી તમારા ઘણા કામ લેવાશે. ભેં થઈને રખડવું છે, ક્યાંના બળદ થવાનું, કોઈની હાંડિયા ગાદી જોડવા, ઘણા કામ હોય ને ભાઈ. એ તો આપણે એમ કે આમાં મનુષ્ય જન્મ છે, ખાઈટા નથી એનું કામ છે. ઓલું તો દીકરા દીકરી ભાઈ બેન સાવકાર થાવ ગરીબ થાય બધું તમે લખાવીને આવ્યા છે. એ કાંઈ તમારે કાંઈ કરવા પણ નથી. તમે ગમે એટલું ધોળા કરો, મારે કરોડપતિ થવું નહીં થાય. અને ઓલા સપનામાં ન થાય એટલે ગઢનો કરોડપતિ થઈ ગયો હોય. હા પેલા કરો કાંઈ આને ખબર નથી પડતી તોય થઈ ગયો. અને તમને બધે ખબર પડતો રહી ગયા ઘરે અમને કેટલી ખબર પડે, આને બે કહેવાની ખબર નથી પડતી. એ તો એનો લખેલો એનું છે, એને આપ્યું છે. પણ એમાં તમે કાંઈ ફેરફાર કરાવી શકતા નથી. ફેરફાર તમારા કર્મમાં કરાવી શકો. અને એ સત્સંગ દ્વારા જ થાય. એ કોઈ મહાપુરુષ જીવતો જાગતો સામે બેન તો ફોટામાં ન થાય. આપણો વાંધો છે ઓફલાઈનમાં નથી રમતા, ઓનલાઈનમાં રહી છે. ઓનલાઈનમાં સુગંધ નથી આવતો, ત્યાંથી આંખ ઉગાડો. ટીવીમાં બતાવે ને કુકિંગના ક્લાસ, ફલાણું બનાવે તો સોડમ આવે ને, લાડવાઈ બનાવે ને બધું બનાવે, અડદિયા બનાવે, સુગંધ આવે છે તમારા ટીવીમાં? પેલા સુગંધ નથી આવતી તો વસ્તુ ક્યાંથી બનશે? આપણે તો સભ્યમાં માની લેવું છે, મૂર્તિમાં માની લેવું છે. તો ભગવાન બધા અહીંયા ભણાવવા ત્યાં જ ન મોકલી. ભગવાન જેટલો કોણ? આ તો 16 કળાનો માણસ કૃષ્ણ. તો તેના મંદિરને મૂર્તિ બનાવી ધબધબાટીનું બોલે માંગ્યું. કોલેજના ખર્ચા કોણ કહેતા? ભગવાન પાસે ભણાવો. પણ ન હાલે. તમને ખબર છે આ બધું ખોટું છે. નકર દરવાજા બંધ કરીને થોડા જાઓ. તમારે ત્યાં ઠાકોર બધાને દરવાજો બંધ હોય, અમારા તો ખુલ્લા દરવાજો મારો નાથ બિરાજે છે. પણ આપણે તો બધે ખોટું રમવું. એટલે ભગવાન કે હું કરું, તમને એટલો વિશ્વાસ નથી. અને ઓલાને એમ ખબર છે ઓલો અંદર બેઠો ઉપાધિ હું કોણ કરું, તો એને કાંઈ વાંધો નથી. એટલે 84નો રાહ ચૂકવે અને અખંડ ધામ ઓળખાવે કે તમે અખંડ પુરુષ છો, અલગ પુરુષ છો, તમે ખુદ બ્રહ્મ છો. આ મનુષ્ય જન્મમાં થાય. પહેને જ ન કહેવાય તું બ્રહ્મ છો એમ. એને ગમે એટલી કથા વાંચો તો એને ફેર પડે. એટલે કે બે હારે ભાગવત કે બાયું હારે ભાગવત બહુ ફેર ન પડે એમ કહેતા હતા. એટલે આપણે નહીં તો કથામાં આવ્યું તો એટલે કહું. પંથ હતા સો થયા પરિપૂર્ણ. પંથ છે ને બધા પરિપૂર્ણ થઈ જાય ને તેથી તમે તમારા સ્વરૂપના ઝાંખી કરી શકો. બધા પંથ નીકળી જાય. કે તમે અહીંથી હવેલીએ જાઓ કે મંદિરે જાઓ તો આખી દુનિયા બધા મંદિરે આવે તો ભલે ને નોખા ઘર હોય, નોખા રસ્તા, મંદિર તો એક જ થવાનું ને. એમ ઈશ્વર તો પછી એક જ થવાનું. પછી મુસલમાન હોય, હરિજન હોય, ખ્રિસ્તી હોય, જે હોય, પછી તત્વ તો એક જ રહેવાનું છે. પણ ન્યા પૂગે એટલે મંદિર બધા બંધ, એક જ વસ્તુ આવી ગઈ. આપણે ત્યાં તો પૂગતા નથી. એટલે પંથ હતા પરિપૂર્ણ કરી લેવાના કે આ મનુષ્ય જન્મમાં બધાને જોઈ લેવાના. એટલે તો જે રામકૃષ્ણ પરમહંસે આ બધી વસ્તુ કરીને એમાં એને ખૂબી કરી. એને વૈષ્ણવનું રૂપ લઈ લીધું કે વૈષ્ણવ થાવ તો કેવું થાય. તો એને પરમાર્થમાં એવા કામ કર્યા. વિવેકાનંદની બધાની આંખ ઉઘડી ગઈ. પછી એને ખ્રિસ્તી ધર્મનું લઈ લીધું કે કેવી રીતે મિશનરીમાં હલાઈને ખ્રિસ્તીએ કેમ જીવન કાઢ્યું. પછી એક વખત એને વિચાર થયો કરે બધુંય કરી જોયું ના. શ્રીમદ ભાગવતમાં ગોપીઓના આવડા મોટા ગુણગાન ગાય, હું ગોપી બનું તો જો આ રામકૃષ્ણ પરમહંસે પ્રયોગ કરીને જોયા હો અને પોતે અનુભવ કર્યા તો પોતે ગોપી બનીને જીવવા માંડ્યા. ગોપી ભાવ અંદર આવે. રોજ હું ગોપી છું એમ કરતાં પોતે હાડી પહેરે, કપડાં સ્ત્રીના પહેરવા માંડી ગયા. અને બૈરાવ ભેગા બે તો બૈરાવને એમ ન થયો કે આ આદમી ગરી ગયો. કેટલી હૃદય એણે એકરૂપતા સાધી છે. અને સમય જતા એમ કહેવાય છે કે વૈજ્ઞાનિકો તો પુરુષમાંથી સ્ત્રી બનાવી છે, સ્ત્રીમાંથી પુરુષ બનાવી છે. એ હવે આ બધી થઈ ગઈ છે વૈજ્ઞાનિક શોધ. પણ તેથી તો એણે એમનું ચિંતન કર્યું ગોપી ભાવનું તો પોતે સ્ત્રી બની ગયા. અને કહેવાય છે કે માસિક ધર્મ એ શરૂ થઈ ગયો. તો તમે જુઓ તો ખરા આ ભાવ દશા આવે ને તેથી ભગવાન તમે કયો એ કરે. આપણે તો રૂપિયા દઈને લાખ માગવા બિચારો કરે. હું દઈને થાકી ગયો, નામ જ દેવ રાખ્યું કે દેવ અમારા નડે હું નથી દેતો એટલે બીજું કાંઈ વાંધો નથી. આ તો આગળ કરોડ રોજ દેવા માટે તો દેવ જરાય ન નડે. આ વાંધો એ છે માતાજી નડે કે નડે આ હાટું નડે નથી દેતીઓ એટલે એનું જોઈએ. જોઈએ તો તમારા છોકરાને તમને નથી દેતીઓ. તમારા નાના બાળકોને એ કે તો ફોન દો છો તો ઓલી પાસે તમે કાંઈ માગો છો તો ક્યાં આધારે તમે માગો છો કે તમને દીધા જ કે લઈ જાઓ. આ બહુ વિચારવું પડે. એટલે આ પંથ હતા એ પરિપૂર્ણ થઈ જાય
તો નવધામાં નામ મીટાયો. તો 9 પ્રકારની જે ભક્તિ છે, 9માં નહીં નિવેડો 10માં મોલે દીદાર થાય. 10માં ભક્તિ જેને 10મી આવડી જાય એને આ એકેય ન કરવી પડે. આ નવધામાં નિવેડો નથી. બહુ ઊંડું નથી જવું. દશમ દશા આવી દિલ ભીતર એક મેં અનેક સમાયો. દશમ દિશા દિલ ભીતર આવી જાય ને અનેક માતા બધી એકમાં હમાઈ ગયું બધું. રાતે સુઈ જાય તો હજારો વિચાર આવે, સુઈ ગયા પછી એક વિચાર હોય અને 1000 ટેન્શન કે ને કે ખૂબ વિચાર હોય એને હવા ટુકડી નીંદર આવે. આખી રાત તો થડફડિયા મારે શું કામ લાખો વિચાર ભેગા થાય, એકલો બિચારો કેટલાકને હાસવે તો ગળાવા માંડે. રાત જેમ કરે એમ વિચાર કરે. 4 વાગે ને તો આ વિચાર કરી નીંદર આવી જાય. 4 વાગે શું કામે? 4 વાગે છે ને સંત સાધુ મહાપુરુષોને યોગ સાધના અને ધ્યાનનો ટાઈમ હોય. ત્યાં એના ઉર્જાઓ ને એના વાઇબ્રેશન એ પ્રકારના પડે કે આમ બધાના વિચારો શૂન્ય થઈ જાય અને પોતાની નીંદર આવી જાય. એટલે તો ધ્યાન કરવાનું કે ટેન્શન છે ધ્યાન કરો. લાખો વિચાર હોય, ગળાતા સૂક્ષ્મ વિચાર પૂરા થાય. 4 વાગે નીંદર આવી જાય. છે 4 વાગે આવી પણ 4 વાગે ઓલા જાગી ગયા. એટલે આવું તો કોઈ ઝીણું કોઈનો અનુભવ ન હોય. આ સૂક્ષ્મ વાતો કોઈ કરે નહીં. એટલે દશમ દશા આવી દિલ ભીતર. આ 10મી દિશા 10મું દ્વારકાને પહેલાં એકે દરવાજો કરતાં જ ભૂલી ગયા હતા. વિશ્વકર્માને કીધું ને કે ભાઈ હવે અમારે યાદવાઈ રહી ગઈ એમ નથી, અંદર ડખો થઈ ગયો છે, કાલીવન મરી ગયો, હવે ઉપડો. તો એટલે બધા 1 લાખ બનાવી દીધી અને આ યાદવાને એવી રીતે લઈ જાઓ કોઈને ખબર ન પડે. યાદવાને ગમે અહીંયા શીખ ઓલે પણ સહી બધું એવું વાતાવરણ કરો. તો વિશ્વકર્માએ આખી હોનાની નગરી એ પ્રકારની ગોઠવીને દરવાજો જ ભૂલી ગયા. કે જ્યાં નાખી લઈ ગયા 5 બસો ભરીને દરવાજો ભૂલી ગયા. એવી કથા. એટલે દશમ દશા આવી દિલ ભીતર એક મેં અનેક સમાયો. તેથી એને એકે દરવાજો નહોતો. અને પછી 10મી ભક્તિ ઊભી કરીને નામ દ્વારકા રાખ્યું. 10મું દ્વાર એટલે દ્વારકા. એટલે દશા 10મી આવી દિલ ભીતર એક મેં અનેક સમાયો. એકમાં બધું હમાઈ ગયું. દરિયામાં ગમી નાખો બધું હમાઈ જાય ને. ચોમામાં તમે એમ લાગે કે ભાઈ આ નદીઓ નાળા છલીને જાય ત્યાં ઊંચો ફૂફાડા મારતા હોય. તમે જો નકર નદીઓ છલવાય તો કાંઈક તો થવું જોઈએ ને. એટલી વરસાદ આવે તો ઓછું ન થવું જોઈએ. હાલ ઓછું જ ન થાય. ઉનાળામાં એઠો બે છે, બાકી ચોમાસામાં તો લડી જઈએ. એટલે અનેક હતા સો અખંડ સમાયો, નહીં જોયો નહીં આવ્યો. જો આને ચોખ્ખું કીધું અનેક હતા ને 33 કરોડ દેવતા. તો તમે 33 કરોડ દેવતાને તમે ઓળખો છો, તમે બોલો છો 33 કરોડ, તો તમે એનાથી અલગ છો. આ માઇકને હું જોઉં છું તો માઇકથી આપણે બધા જોઈએ તો આ માઇકથી અલગ છે તો જ માઇકની વાત થાય. જેમ આંખમાં કરવું પડે તો આંખ કામ ન કરે, આખી દુનિયાને જોવે. આંખને નહીં જોવે એમ પોતાને ન દેખાય પણ બીજાને જેનું વર્ણન કરો એ દેખાય એનો અર્થ એવું તમે નથી, એ તમારાથી અલગ છે. તો એને શું કીધું અનેક હતા એ એકમાં હમાઈ ગયા. સો અખંડ સમાયો. પહેલાં કે બધા હમાઈ ગયા, એકમાં અનેક હતા, અનેકમાંથી એક થઈ ગયું. પછી અનેક હતા સો અખંડ સમાયો, એ અખંડમાં હમાઈ ગયા. નકર હમાડવાની જગ્યા તો જોઈ ને ભાઈ. હમાડવા ક્યાં? તો અવકાશ એવડું છે 14 બ્રહ્માંડ, આમાં બધું હમાઈ ગયું. તો આને કોણ હમાડતું હશે? તો આકાશને કોણ હાસવે છે? એને કેનો આધાર છે? એ સમજ હોય તો સત્સંગમાં આવવું પડે અને ધીરજ રહીને ધ્યાન ઢોલના નગાડા વગાડો ને તેથી ખબર પડે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમારો આત્મા છે એ આખું જગતને હાસવે છે. એમાં જ બધું હમાય. એટલે આત્મા એ પરમાત્મા વાતોની વાત નથી, અંદરથી અનુભૂતિનો વિષય છે. આત્મા એ જ પરમાત્મા થાય. જે પરમાત્માના આત્મામાં ફેર હું? આત્મા એટલે દેહમાં રખડે, પરમાત્મા એટલે વિશ્વવ્યાપક. એટલે તો ગંગા સતી કે પિંડ રે બ્રહ્માંડથી પરસે ગુરુ મારો. એનો દેખાડું તમને દેશ, જાતિ વિજાતિની યુક્તિ બતાવું, બીબે પાડી દો બીજી વાત. આ પિંડ એટલે આ દેહમાં ઈશ્વર ઠાકોર રહેલો જ છે. આ વ્યાપકમાંય છે પણ વ્યાપક આરે વાત ન થાય. આ દેહ ધરીને આવે તો વાતો કરી ગઈ છે ને. ભગવાન તો કણમાં છે, આખા વિશ્વમાં છે, તો ન્યાયની અને વાત ન કરી શકીએ. જેમ તલમાં તેલ તો છે કે તેલ મુઠ્ઠી ભરાય, તલની મુઠ્ઠી ભરીને કે લે દીવો કરો લાઈટ વહી ગઈ, તો તલના મુઠ્ઠીમાં થાય ને. માંડવીમાં તેલ છે તો માંડવીને મૂઠો ભરી ન હોય, વાયટું હળગાવે ભડકા કરે તોય ન થાય.
તેલ કાઢીને રાખો તો થાય. એમાં તેલ કાઢવું એટલે સત્સંગનો સાર નીકળે ને તમારો અહમ બ્રહ્મ તત્વ અંદરથી નિરૂપણ થાય. તેથી દિલમાં 10મી ભક્તિ ઉગે ને તેથી બધાય દેવી દેવતા બાદ થઈ જાય ને તમે વધો. એમ રાતે બધા વિચાર બંધ થઈ જાય તો તમે વધો એટલે નીંદર આવી જાય. નીંદર આવી જાય આખી દુનિયા બોલાઈ જાય. તમે 22 આદમી તો હવારે ખબર પડે, જીવતા છો એ હવારે ખબર પડે. નકર રાતે શ્વાસ લેતા હતા બંધ થઈ ગયા, શું ખબર આલો કયો નથી કહેતા માજી ઉઠ્યા નહીં બોલો શ્વાસ લે તો બંધ થઈ ગયો કે એના પૂરા થઈ ગયા ઉપડો. તો આ શ્વાસ ચાલુ છે તો સવારે ખબર પડે, ત્યાં લગર ખબર પડતી નથી. એ અનેક હતા એ અખંડ સમાઈ ગયા. નહીં જાયો નહીં આવ્યો તો અહીં તો ભગવાન બુદ્ધે કીધું ગયો નથી ને આવ્યો નથી. આમાં કાંઈ કાઢવા પણ નહોતું ને મૂકવા પણ નહોતું. એ કીધું 12 વર્ષ તમે તપ કર્યું, ધ્યાન કર્યા, કેટલાય માના કર્યા, એ તો ખાલી ડીંડક ધ્યાન હાટું. પછી મને ખબર પડી કાંઈ કરવા પણ નથી. એની ઘરવાળીએ પહેલો પ્રશ્ન કર્યો હતો કે તમે ન્યા જઈને હું પામ્યા અને આ એ વસ્તુ નહોતી. ઘરવાળીને પ્રશ્ન થાય બહુ અઘરી આઈટમ. તે ભગવાનને કહેવું પડ્યું ભાઈ આમાં એ કાંઈ નહોતું, ન્યા હતું એ જ અહીંયા હતું. તે ન્યા શું ટોસણ આ નહોતું થતું, ન થાય. આ 12 વર્ષના પરિભ્રમણ સિવાય ન થાય એમ હોય તો ન થાય. રસોઈ કરીને ખવડાવો તો ઓઈલો દે નકર ન આવે. શેઠ સગારસાને ભક્તિ જોતી હતી તો કેટલા વર્ષનું તપ કરીને કરણ આવ્યો તેથી એની ભક્તિ પકવવી હોય, એક જન્મમાં કાઢવું હોય તો ભાઈ કસોટી એ કરવી પડે ને. પરીક્ષા લીધા વિના મારા છોકરાને ડૉક્ટર બનાવીએ એનું હાલે એ ભાઈ કરી છે. 90% આવ્યા હોય તો પણ નીટની લ્યો ને બીટ લ્યો ને પૂછડું લ્યો, 4 પરીક્ષા પાછી દેતી હતી માંડ પૂગે છે. તમે જોવો છો ને નજર સામે તો તમે કસોટી વગર પરીક્ષા વગર જવા દઈ ગયો તો હાલશે. તો એમ આમાંય થોડી કસોટી તો આવે. એ કે સત્સંગમાં રહીને પગ બહુ દુખે, પહેલાં ક્યાં નહોતું દુખતા? હા એ તો મટે છે. એલા તમે અખતરા તો કરો. આપણે જીવન હાલતો નથી, છૂટતા જ નથી. વાતો જ કરી છે, છૂટતા નથી. અને છૂટવામાં આપણને રસોઈ નથી. નકર દુઃખના રોદણા થોડા રોવે. ઓલી બાઈ આમ કર્યું, મારી જેઠાણી આમ કર્યું હતું, મારી નણંદે બહુ આમ કર્યું હતું. મને આ ગીત ગા પાછી આવશે. કારણ તમે જેને યાદ કરો એ જ આવે. હો ચિંતન કરો મારે ઓલીને મળવું જ નથી. આજકાલ આપણે ઓલી શેરી ટપીને જાઓ તો બીજી શેરીમાં જાઓ ત્યાં સામી મળે. જે ઘટ નહોતું જોતું એ જ મળે સામે. એમ તમે જેવું ચિંતન કરો નથી જોતું એ જ આવવાનું. આ કોઈને મૂકે નહીં. આ ચિંતા એટલે તો મનુષ્ય તે ચિંતામણી છે. ઈયળમાંથી ભમરી થઈ જાય તો આપણે આંખ તો ઉગાડી નજર સામે છે ને, દાખલો નજર સામે છે ને, તો માણસને માણા નથી થવું. અને દુઃખના રોદણા રોવે એટલે દુઃખ જ આવે. તમે જેના ગીત ગાવ એ આવે પહેલી વાત છે. જો તમે ગીત ગાતા બંધ થઈ બોલો કે હું હાજર છું, ગીત ગાવાનો અર્થ એવો છે તમે કર્મ બાંધો છો અને કર્મ બાંધો એ આ ખૂટા નથી તો બીજી આઈટમ સારું કરી દો તો પછી ડખો થવાનો છે. એટલે અનેક હતાશો અખંડ સમાયો નહીં, આવ્યો નહીં જાયો. હું આવ્યો નથી ને ગયો નથી. એટલે હું મેળવું હું ગુમાવ્યું. ત્યાં ભગવાન બુદ્ધ કે જો કાંઈ મેળવ્યું નથી ને ગુમાવ્યું નથી. અને જ્યાં ત્યાં હતું એ ન્યા છે, નથી અહીં મેળવવાનું ત્યાં નથી મેળવવાનું. પણ જે હતું ને ખબર પડી ગઈ હું એ નહોતો, હું જે હતો એ નહોતો. તો ભગવાન બુદ્ધને ઓલા છોકરાને મૂકીને ગયા હતા એમનું 1 વર્ષનો હજી હતો ત્યાં. તો એની યશોધરા એની માએ કીધું કે ભાઈ તારા બાપા પા કાંઈક માગ આવ્યો છે ને. તેના દાદાએ કીધું કે તું કાંઈક માગ્યાની પાસે આપણે તો રાજમાં દેવું, પણ આ તો ભિખારી થઈને આવ્યો અમારા ગામમાં. એને બાપાને જરાય ગમ્યું નહોતું ભગવાન બુદ્ધ ભિક્ષુક લઈને આવ્યા. એટલે ખ્યાલ આ તમે આવડો મોટો રાજ અને એટલી બધી મારી નામના આસપાસ અને તું મારો છોકરો ઉઠીને ભીખ માગશો? શરમ નથી આવતી? મારા ગામમાં આપણા ગામમાં ભીખ માગવા બેઠો. એ કે બાપુ આમાં ગામ કોનું છે જ ખબર નથી. જો એને ખબર ગામ મટી ગયા હોય એટલે આપણે આપણું હોય ને એનું હોય, એને માટે ગામ જ ન હોય. કેનું છે એ કોણ ઉપાધિ કરે? રોટલાને કોઈ પૂછે કે આ ઘઉંના ખેતરમાંથી આવ્યો. આપણે કોઈકના ઘઉં લઈ આવ્યા ખબર છે કે કેન્યાથી આવ્યા છે, હરિજનના ખેતરમાંથી આપણે ત્યાં આવ્યા. આપણે કેમ કરવાનું કહો? ના નક્કી છે કોની ગીરેથી આવ્યા ઘઉં એ તમે ખાવશો. બાકી ઘઉં કોનો દાણો તમારા ભાગમાં યુપી બિહારમાંથી આવ્યા હોય, રાજસ્થાનના ઘઉં તમારે ત્યાં ઘઉં છે તો તમે શું સમજશો? એટલે કોનું કોણ ક્યાં ભાગમાં લખ્યું હોય ને એ તમે નક્કી ન કરી શકો. એટલે કણે કણમાં એની ઔષધિ રૂપિયો ઉપયોગ કરી તો દરેક વનસ્પતિ એની ઔષધિ છે. પણ કેની? આ દેહને નિરોગી રાખવા માટે હવા પાણીને ખોરાકની જે જરૂર વ્યવસ્થા કરી છે ઈશ્વરે અગાઉ.
જન્મા પહેલાં દૂધની વ્યવસ્થા એણે કરી, આપણું દૂધ હાલે નહીં તો કેટલી વ્યવસ્થા અગાઉ કરે. શું કામે? આ દેહમાં બ્રહ્મ પોતે આવ્યો છે ને એટલે તો નરસિંહ મહેતા કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો અહીંયા આને કેવડી દશા આવી છે વિચાર તો કરો. કહી દીધું કે બ્રહ્મ પાસે લટકા કરે. પોતે જાનપકાલને આ ઓલી કરતાર લઈને મને નાચવા તો એમ કે બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે. હું નાચું તો એ બ્રહ્મ, જોવાવાળો એ બ્રહ્મ. જેમ કબીર કે આ ચરખો આકે રામ, કાતે ઈ, વેચવા ઈ જાય, ઓઢે ઈ, પહેરે ઈનો ઈ કે બીજો છે જ નહીં. જો હવે એને બીજો ન દેખાણો અને આપણે બીજા સિવાય દેખાતું નથી. આ વાંધો ન્યા છે એટલે એને ગમે એમાં દેખાય. એક વખત કહેવાય કબીર સાહેબ પાસે એક ચાદર વેચવા નીકળ્યા ને તો એક બે તીખલિયા બે છોકરા ભેગા થઈ ગયા એવા માણસો. તો એણે કીધું આ ચાદરનો શું ભાવ? 1 રૂપિયો. તો એને 2 જણાને ફાડ નાખી વચમાંથી, કાતર ભેગી લે 2 ભાગ કર્યા. તો કે આનો 8 આના. એનાથી ભાડ્યો છેલ્લે હાવ આવડા કટકાર કર્યા. પછી કીધું કે આનું શું ભાવ? કે મફત. કે પણ એટલું બધું તમે આ પૈસા તમે એટલી મજૂરી થઈ હોય એટલી મહેનત કરી હોય પણ કેમ લીરાના પૈસા થોડા આમાં જ લેવાય. આ લીરાનો ભાવ નથી લેતો તમે લઈ જાઓ. બોલ્યા કે લ્યો તમારા પૈસા નહીં, મારાથી મારો ભગવાન ઠાકોર ના પાડે કે તમારા લીરાના પૈસા ન લેવાય. મેં ચાદર વેચી હોત તો વાંધો નહોતો, આ તો મેં લીરા વેચા, લીરા તો વેચાતા નથી. આ જે છે ને એ સમજાય તે દી થાય કે આ લીરા એની માટે લીરા થઈ ગયા, એની માટે ચાદર ન રહી, લીરાના પૈસા ન લેવાય. આપણે મૂકી આ વિચારવાનું. એટલે અનેક હતાશો અખંડ ભૈયા નહીં આયો નહીં જાયો, જીકર કરતા જામની 100 સાહેબ પાયો. આ જામનીની જીકર કરતા હતા રાત, એટલે જે અંધારી રાતમાં જ જીવીએ છીએ. આ કોઈ જીવતા જાગતા જ નથી, અંધારી રાતમાં જ જીવીએ છીએ. નથી ગાડી છૂટી રેન મેં, તો આ રેન એટલે રાત. બળદ જોડ્યા 2 ચારા, તો આ બીજા પછી ગાડી શું કરે? હાલો કહો, 2 આપણે બળદ આગળ જોડીને 2 પાછળ જોડીએ. હવે બેને તમે બળદને ધોકાવા કરો તો ઓલી ગાડીને જવું ક્યાં? ઓલા આમ જોર કરે, ઓલા આમ જોર કરે, હતા ત્યાં રહીએ. બસ એવી વાત છે. એટલે જીકર કરતા ગઈ જામની, ફિકર શું કરી જીકર? કે ફિકર સબ કરે, ફિકર સબકા પીર. આ ફિકરની ફાંકી કરે, ઓકા નામ ફકીર. ફિકરને ફાંકીને પી જાય ને એના ફકીરી. ફિકર બહુ આપણે ફિકર જ રહેવા દઈએ. એ બધાનું પીરથી ફરે અને સંત મહાપુરુષો એમ કે એની ફાંકી કરીને પી જાય એને જોવાનું. નરસિંહ મહેતા કે સવારે જાન લઈ જાઓ કોરમાં કે ઉઠજો. માણક મહેતી કે ઉઠવું હોય તો ઉઠશે, આપણે હું પણ કે દીકરો આપણો રહી કે આપણો હતો જ ક્યાં. હવે આ બેફિકર કોને શું કે બ્રહ્મ સમર્પણ આપ્યું મારા ગુરુને, આ બધું એનું, મારું શું છે? તો આજે ઓલાને આવવું પડે ને કાં હોપી દીધું. એટલે આપણે હોપતા તો કાંઈ નથી. એક સાવી જેવી તે હોય, ગલે તિજોરી ખાલી હોય તો લટકતી તો રાખવી પડે નહીં. હોવ ને તો નહીં, પણ હવે કાલ વહી જાય એટલે પણ તોય ન મુકાય આપણાથી. તો હવે આ આખા જગતની ચાવી, પોતાના ઘર વિવાહ સંસારની ચાવી ભગવાન જેને દેખોય નથી એને અંદરથી હોપીને હોઈ ગયો તારે જે કરવું એ કરી. તો આની ફિકર કેવડી છે કયો? ઓલાને બાયના ખખડાવવા પડે 4 વાગ્યામાં. મહેતાજી ઉઠો તો ખરા, છોકરાની જાન તમારી લઈને જવાની છે કે નહીં? એ કે તમારી હોય તો લઈ જાઓ, અમારે તો છે નહીં, છોકરો જ અમારે નથી લેવો, તમે શું કરો? અને ભગવાનને બધું શણગાર કરીને લઈ જવો પડે. અને લોદર ભગવાન તોડે. તમે જુઓ તો ખરા કેટલી પરાકાષ્ઠા એની ભક્તિમાં છે. આપણે એવી કંઈ પરાકાષ્ઠા કંઈ અનુભવ થયો? હાશે ખોટું ભાવ જાગ્યો? ભાવ જાગે ભગવાન કે હું તો તરત બેઠો છું. કેવા છે એક ગામમાં મોટું નગર, એમાં પહેલી વખત આ રામકથા બેઠી તો રામના ખૂબ વર્ણન આવ્યા. 14 વર્ષ વનવાસની બધી કથા ખૂબ આવી. તો એના મનમાં વિચાર થયો કે અરે રામ જેવા ભગવાનને એવા આપણે રામની પૂજા સેવા કરવી જોઈએ. મોટા શહેરમાં ગયો, ત્યાંથી રામની મૂર્તિ લઈ આવ્યો. રોજ સવારમાં સેવા ને પૂજા ને આરતી ને ધબધબાટી બોલાવે, આસપાસના માણસો જોવા આવે. હવે કહેવાય છે 6 મહિના વરદી થયું છે ત્યાં
ભાગવત કથા બેઠી અને એમાં કૃષ્ણનું એવું વર્ણન આવ્યું તો આને હાવ ગમી ગયું એટલે અરે કૃષ્ણ આવો મહાપુરુષને મહાદેવની સેવા કરી તો ઓલી મૂર્તિ બાજુમાં હતી મૂકી દીધી બાજુમાં આની સેવા ચાલુ કરી. હવે સેવા ચાલુ કરીમાં ડખો થયો. શું થયું? એક દી એને ભાવ દિશા આવી. ભાવ દિશા કેવી થઈ કે એને એમ થયું કૃષ્ણની આરતી ઉતારું, કૃષ્ણની પૂજા કરું, કૃષ્ણને ધૂપ ધુવાડા કરીને અગરબત્તી કરું અને સુગંધ તો રામે લઈ જાય બાજુમાં. કે આ ધંધો નથી કરવો મારે, આ કૃષ્ણની પૂજા કોણ હારો, રામ સુગંધ લઈ જાય. જો આ ભાવ આવ્યો ન કે બે મૂર્તિ એને ખબર છે હું ખંભે ઉપાડીને જ લાવ્યો છું, પણ છતાં એને ભાવ જાગ્યો. ભાવ જાગ્યો શું કર્યું? કાનમાં નાકમાં જ્યાં જ્યાં હોલ હતા ને રામને બધાય બૂરી દીધા કે હવે આને જાય નહીં. પછી ધૂપ ધુવાડા કર્યા ચાલુ આરતીઓ. તો ભાવ જાગ્યો એટલે ભગવાનને આવવું પડે ગમે એવું હોય. તો શું થયું? આરતી કૃષ્ણની ઉતારે ને રામ દાંત કાઢે. એ ખ્યાલ આરતી આની ઉતારો રામ શેનો દાંત કાઢે? તો રામ પામ ધૂપિયું લઈને આમ કહ્યું તો કૃષ્ણ દાંત કાઢે. મારા હારા તો બે શું કરે છે? તેમાં ઘડી ગઈ વિચાર કરતો થયો કે આને ધૂપ કર્યો અને આને આપણે રૂના પૂમડા આડા દીધા તો હારો એ દાંત કાઢે, અને મેં ખોટે ખોટું આને કીધું તો કૃષ્ણ દાંત કાઢે. આમાં હાસું હું ખોટું? રામ હાસો કૃષ્ણ હાસો? જો આવો પ્રશ્ન થયો. પણ હું ઓલો ભાવ જાગ્યો ને તો અંદર બે પ્રગટ થઈ ગયા. બેમાં એક પોતાનો જ આત્મા રેડાઈ ગયો, ભાવ ગયો એટલે અંદર આત્મા પ્રવેશ થઈ જાય. બેયની પછી આરતી શરૂ કરી અને 2 વર્ષમાં પગમાં પીડ્યો ગયેલા. હકીકત તો કયું મને અચાનક ગુરુ નથી ને ભગવાનની ખબર નહોતી. તમે 2 શ્વાસ લ્યો, તમે 2 દાંત કાઢો, મારે શું સમજવાનું એમ? તો આ હાસો કે આ હાસો? ભાવ દર્શનમાં પોતે પડી ગયો. ત્યાં કલાકે ઉઠ્યો તો એના સ્વરૂપના દર્શન થઈ ગયા. મારા સુરાસીના સૂકી ગયા. આ ભાવ જેદી જાગે તેથી ભગવાન તમારી ઘેરે બેઠો ને અંદરમાંથી જાગે. ક્યાંય બહારથી લેવા જવાનું નથી. પ્રસન્ન થાય તો ક્યાંય બહારથી કે મૂર્તિમાંથી પ્રગટ નથી થતો, તમારો ભેગો છે એ જ મૂર્તિમાં થઈને આવે. આપણે માનીએ છીએ વાયા શું કર બિસાડો કે વાયા તું કે થવા ત્યાં છો, તું કે તો ફૂલ થઈ જાવ, તું કે થાવ, પણ તું કાંઈક કરતો થાય. શકુબાઈને બિસાડીને બારી દીદીના હાડકામાંથી લક્ષ્મીને ઉપાધિ થઈ ગારું. હવે મારા ઘરના તો નહીં આવે. શકુબાઈ મરી ગઈ, એને બાળ દીધા. હવે એની અસ્થિ લઈને તો બ્રાહ્મણ આવી ગયો. અહીં પૂછતો આવ્યો કે ભાઈ શકુબાઈ ના અમે આ મરી ગઈ છે ને એને હાડકા લઈને આવ્યા. ઓલો મોડો થયો બ્રાહ્મણ. હવે અહીં ભગવાન આવી ગયા. રુક્ષ્મણીને કીધું કે તમે તો કાંઈક કરો, આ મારા આ મરી ગઈ તો મારે આની કાંઈ હોવ થઈને રહેવું, શું કરવું? તો હું કેટલા દી હારે રહી, તો કાંઈક મને અહીંથી તો કોઈક છોડાવો. લક્ષ્મીને ઉપાધિ થાય ને ઘરના બહાર વૈયા જાય તો શું સમજો? તો લક્ષ્મીને કીધું કે તમે કાંઈક ઉપાય કરો, નકર હું તો અહીંયા પાણી ભરીને જલસા કરાય. લક્ષ્મીજી કે હવે નારદજીને વિના છૂટકો. નારદજીને બોલાય કે આમાં શું કરાય? તો કે એના અસ્થિ છે ને, અસ્થિમાં તમે મત્રીને એના ભાવથી સમાધિ નાખીને જળનું મહામંત્ર બોલો. સજીવન બુટી જે આપણી પાસે છે એ સજીવન બુટીનું તમે શબ્દાર્થ કરીને ભાવ દશામાં જાઓ એટલે એમાં પ્રગટ છે અને હાડકામાંથી પાછી શકુબાઈ થઈ જાય. તો એની જે દિશા બદલાવી એટલે ભાવ પ્રગટ થયો, એમાંથી શકુબાઈ જીવતા થયા. પછી એને લઈ આવ્યા નદી સુધી, આ બેડું બતાવ્યું માં તું જા તે બોલો ભાઈ છૂટો થાય. નથી નોકરી બદલાય તો ભાઈ એમ થાય ને આ ઓલો 8 કલાકની નોકરી પૂરી થાય ત્યાં આ બદલાય ને. ત્યાં છૂટો કરવા આટલું શકુબાઈનો નવો જન્મ દેવો પડ્યો. એક બાઈને જ બહાર નાખી. પણ આ ભગવાન હલવાના તો શું કરો તમે જુઓ. એના હાટું તો પોતે બાય બન્યા અને મર્યા તો પાછું બનવું પડ્યું, આવવું પડ્યું પાછું એના હાટું. અને તેદી ભાવ વંદના થઈ, તેદી શકુબાઈનું પાછું રૂપ લેવું પડ્યું. તે આભાર માનીને ભગવાન જાય, ભગવાન કે તારી ભક્તિ શકું મારે આ તારા હાટું અવતાર લેવા પડ્યા. હવે આપણે હાટું સુગંધ ન આવે એ કે મરી ગયું આ ડોલરનું નાખ્યું એમાં અત્યાર સાઈડ કાંઈ સુગંધ ન ઠરી. અરે ઓલું વગર હાવું ડોલરની તું ખાલી કલ્પના કરીને તારો ઓયડો સુગંધથી ભરાઈ જાય કે મારા ભગવાનને હું ભક્તિથી ભાવથી મારા આ અર્પણ કરું છું તો એમનું થાય. શકુબાઈ ખાલી સ્મરણ કરે કે ભગવાન આજ મારી પાસે સુગંધની કાંઈ વ્યવસ્થા નથી, તું કાંઈક કરીને તો સારું ગુલાબની સુગંધની જરૂર છે, તું કાંઈ ન કર
ઓલી સેવા કરે, ખાલી અંતર મનમાં ધ્યાન કરે તો આખો ઓરડો સુગંધ થઈ જાય. અને એ સુગંધનો જ્યારે પરિતાપ થાય, ઉડતીની સાસુ પાન હહરા પાન જાય કે આ છોકરી શું કરે છે આવો, આવી બધી સુગંધ ક્યાંથી તું ખર્ચા કરી? બાપુ ખર્ચા નથી કરતી, મારા ખર્ચા કરવાવાળો મારો નાથ બેઠો છે. હવે આ કોણ કે? આ દશા દિલ ભીતર આવે ને તો બધું છૂટી જાય. એટલે અનેક હતાશો અખંડ સમાયો, નહીં જાયો નહીં આયો, જીકર કરતા ગઈ જામની સોહમ સાહેબ પાયો. તો મેં સહજ પણ ઈશ્વરને મેળવ્યું. ઈશ્વરને મેળવવા માટે બહુ કાંઈ કાશ કરવાની જરૂર નથી, પણ કાઢવાની જરૂર છે. જે છે ને માની લીધેલી બધી કજિયા કાઢવાની વાત તો આપણે ઉમેરા કરી છે. મૂર્તિ તો ઓલામાં પાણામાં છે, ખાલી આવરણ કાઢવું છે. એમ મનના જે આપણે આવરણ ઊભા કર્યા છે ને, આમ કરી તો થાય ને, એટલા વ્રત કરી તો થાય ને, એટલી સેવા કરી તો થાય ને, એટલા સ્મરણ કરીને, એટલી અગિયારી રહી, જે કંઈ એટલા રોજા રહી, તો જે આ કાંઈ માન્યતાઓ જે ઊભી કરી છે એ માન્યતાના આવરણ બધા કાઢો તો ઓલો ઈશ્વર સોખો દેખાય. પણ આપણે તો લઈ અરીસામાં એટલી બધી ધૂમ ભેગો કર્યો છે ને, ખખેરવાય રાજી નથી. આ અમારા પહેલેથી જ છે, એટલે આને ન ખખેરાય તો રે એમનું મોઢું થોડું દેખાય. એટલે મોઢું દેખાય તો ઓલો મહાપુરુષ મળી જાય, પણ અરીસાની ધૂળી ખખેરવા રાજી નથી. જૂનું એટલું હોનું આ હલવાણા. એટલે જીકર કરતા ગઈશ રામની સોહમ સાહેબ પાયો. તો અમે સોહમ સાહેબ જપ તપ તીરથ જોગ ન ધરતા, જો એને કહી દીધું. જપ તપ તીરથ જોગ ન ધરતા, સરંગ શેરડો પાયો રે. ખટ દર્શનમાં ખોજ કરીને, ખટ દર્શનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર આવ્યો રે. આ જે છે ને જપ તપ તીરથમાં કાંઈ પાક્યું નથી. અને એટલે તો કીધું કે તીરથ ફરતા 53 હસોડા વર્ષ ગયા. હંસ અખેડીની સેવા કરી હતી અખાયા. એના જેવી ભાવથી કોઈ ન કરે, છતાં એનું દિલ મન માન્યું નહીં. એક જ શબ્દમાં એનું આખું પરિવર્તન ક્યાંથી થયું? એની બેન માનેલી ધર્મની બેન, માતા પિતા વહેલા વયા ગયેલા, પોતે એકલો સંતાન અને પોતે હોનીનો ધંધો કરે, બધું નિષ્ઠાથી કરે. તો માનેલી બેન એક વખત કાંઈક એને ત્યાં પ્રસંગ હતો, એટલે એને કાંઈક હાર તૂટી ગયો કે ભાઈ હમો કરી દે. નહીં તો હમો કરીને એને એમ થયું કે હમો કરું નકરો, એના કરતાં થોડુંક ઉમેરીને દઉં. બેન છે ને ક્યાંક આપવું, એના કરતાં ઉમેરું. તો ઉમેરીને દીધો, હાઈ ક્લાસ કરી. તો ખુશ થતી કે બેન તને વાલા દુખણા દઉં, બહુ સારું કરી દીધું, ત્યાં મોટો કરી દીધો ને સારો કર્યો. પણ પછી એને મનમાં શક ગયો સારો. એના બીજા હોની એનો દોસ્તાર, એના હગાવર કે સંબંધી થતા હોય તો ન્યા જઈને પૂછ્યું, જોવો તો હાર કેવો છે. એ કોઈને કર્યો, એટલે અખલાને કર્યો ને, અખલો બે અખો ન કહેતા હોય, હા કે એને જ કર્યો. અડધું પિત્તર છે, તને હું આ બેન માની છે, ક્ષેત્ર તને તો કાંઈક ઓલા તો અંદરથી ઈર્ષા જ કામતા હોય. એમાં સાધુ સંત મહાપુરુષો અવતારી પુરુષો જ્યારે હાજર હોય ને આ દુનિયામાં, બધાની ઈર્ષા એની હોય, એની ખટપટ કરતા હોય, એની આગા પાછી બધા કરે. શું કામે? એ બાને ઓલાના પોઈનું કાપાય ને પાપ કપાય, સમજાઈ ગયો? અને પછી એમ ખટપટ કરે, એની ઈર્ષા કરે, એમ ઓલો ઉજળો થતો જાય. એનું જાતું ન હોય કાંઈ, એટલે જતું કરે એનું કાંઈ ન જાય. જીવતા હોય ત્યાં લાગે બધા સંત મહાપુરુષોને દુઃખ દીધા, તકલીફો દીધી, ગેલેલીઓ રહેવાને હળગાવી દીધા, મનસૂર રહેવાને જીવતા ખટકા કરી નાખ્યા. હું કામે? આના હાટું. અને છતાંય એ લોકોને મેળાય એ અમર થઈ ગયા, અને આ લોકો એમનું રહી ગયા. એટલે જે પોતાનો તત્વને જાણવા માટે જે કોઈ પ્રયાસ કરે, એટલે જગતને ભગતને કાયમ વિરોધ છે. નરસિંહ મહેતા જેવો વૈષ્ણવ એકેય નથી થયું. નકર એ વૈષ્ણવની પેન્થી નથી બાંધ્યું. હા, વળી તમે આપણે ઉપાધિ કરી એને 2-3 બાંધી છે, જરાય નહીં. અને છતાં વૈષ્ણવની વ્યાખ્યા એને કરી લ્યો કે વૈષ્ણવ જનતો એને કરી પીડ પડાઈ જાણે. કોકનું દુઃખ ને કોકની તકલીફ જાણીને દુઃખી થાય તો વૈષ્ણવ છે. આપણે ઈર્ષા થાય, છેટી રેની આ ગંધાતી આઈ મરી. હું કામે ગંધાતી છે? એ તો આંખ ઉગાડો. ઓલો સબરીને ઘીરે રામ ગંધાતીથી તો ન્યાય ગયો. ઓલા ગણાય મોટા મોટા આશ્રમ શણગારીને રાખ્યા તો ઋષિ મુનિઓએ કે રામ આવે છે તો આજ આપણે ઘીરે પાવન પગલાં કરાવી લઈએ. આવડો મોટું જાહો જલાલીને આશ્રમની આ ઝાકમ જોડ જોઈને અહીંયા જ આવે ને, બધા બાવડું ચાલી જાય કે હાલો અમારને રામ હાલો, અરે અમારને જો શણગાર્યું. એ કે સબરી ક્યાં રહી? હવે સબરીનું તમારે કામ હશે, આવડા મોટા આશ્રમ છે ને. આશ્રમને નહીં, હું તો સબરીને ગોતું. ભગવાન ખુદ તમારું નામ લે.
તમારે લેવું ન પડે. આ અવસ્થા આવે ને તેથી ભગવાન ખુદ બી. એટલે જ કબીર સાહેબ કે હું કાંઈ કામ કરતો નથી, મારું શું કરવું, મને યાદ નથી આવતું. કાંક બધું એ કરે ને મને ઉપાધિ કોણ કરે. એટલે મેરે પીછે હરી ફીરે કહતા કબીર કબીર, મારી વાં હરી ફરતો હોય કબીર કબીર કરતો, આપણને ખબર નથી કોણ છે. એટલે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ મીરાવાલા નરસિંહતા કે એક ને એક છે કે હારો નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું શબ્દ બોલે, તું જ બીજો કોઈ નહીં. તો આ તું થઈ જાય ને હું માંથી, તો ઓલો કે હું પ્રગટ છું. પણ આપણે તું માંથી હું કરી લઈએ. ક્યાંક છોકરા ક્યાંક જમાડ્યા હોય વધારે, બેક માણા વધી ગયા હોય, આપણે જો બધાને કોઈ થોડે એમ છે જમાડીએ છીએ તો બરા જમાડ્યા તો ત્યાં ગયો પછી પાછું જમવા આવીએ. બીજું હું જમાડ્યા તો જમવા આવવું પડે. હા ગમટે દીધું તો હા ગમટેની ઢાલ ન કરી, એકનું દીધું તો એકની. આ તો ઢાલ માટે ઢાલ છે. આ તો જમાડીને ભૂલી ગયા. જેમ ખેતરમાં ખેડૂત બી વાવીને ભૂલી જાય ને આ દંતારિયા લાડવા કરે, કરો લાડવા દંતારિયા કેમ વાવણી વાવી લ્યો, હવે કરો લાખો રૂપિયાનું બી વાવી દીધું, વાહ દંતાર ફેરવીને માથે મોરું ફેરવી દે, ઢાંકી દે, બીનો ઉગાડો રખાય. તો આપણે તો કોઈને ઉગાડા રાખ્યા આખા ગામમાં કે યાદ, પણ 200 છોકરા આપણી જમાડ્યા. આપણે કોઈને મેં તો કરીએ જ છીએ. અને એમાં હનુમાન જયંતિ હોય તો આપણે હનુમાન બધા રોટ કરીએ છીએ. તો આ બધું ઉગાડો કર્યું તો ઉગે નહીં. એટલે ઉગે નહીં ફૂગે ક્યાંથી? કઠણાયા હશે. કાંઈક કરો, વાવો તો માથે દાટી દો, કોઈને કયો નહીં, ખુશી મનાવો તો વાવેતર થાય. એમ સત્સંગમાં આવો, કોઈને કયો નહીં, અને તમારા અંતરના ઈશ્વર બેઠો એના નામના બીજ વાવી દો, અને વાવીને કોઈને કયો નહીં તો કાલ ઉગાવો થાય. તો એમ લાગે આની ઘીરે આવું, એની ઘીરે જવું થાય. હરણ્યા કશ્યપને ઘીરે પ્રહલાદ પાકે, વિચાર તો કરો, બાવળના બીજ અને એમાં કેરી આવે. કેમ ભાઈ? સત્સંગ. ભગવાન નારદજીએ આ બધું પ્રયાસ કરીને એની ત્યાં કયાદું 2 જીવ હોતી છે હરણ્યા કશ્યપની પત્ની, એને સત્સંગ કરાવ્યો. 5 વર્ષ સુધીનો પ્રહલાદ થયો, ત્યાં સુધીના આશ્રમમાં રાખી. તો આખું બદલી ગયું. ભક્ત બીજ બદલે નહીં, યુગો જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે, આખી સંતના સંત જ હોય. એની ત્યાં સંત જ પાકે. નકર રાક્ષસની ઘેરે સંત પાકવા હેલાશે? એના હાટું ભગવાનને અવતાર લેવા પડે. તમે જુઓ 7 વર્ષનો ઓલો ટેણીયો ધ્રુવ અને આ 5 વર્ષનો પ્રહલાદ, એના હાટું ભગવાનને અવતાર લેવા પડે. અને આપણે બાજુમાં માઇક ઉડાડવાનું આ ગયો, આ બિચારાને કોરોનો થયો તો વખતે 2 આટો તો મારી આવો, મંદિર બંધ કરાવ્યા તો હું તો આટો મારું. ન આવે, સપનામાં ન આવે. કાંક જપ તપ તીરથ જોગ ન ધરતા, સળંગ શેરડો પાયો. પછી જપ કામ ન આવ્યા, તપ કામ ન આવ્યા, તીરથે કામ ન આવ્યા. તિલક કરતા 53 થયા, જપ માળાના નાકા ગયા, તીરથ ફરીને ઠાયકા ચરણ, તોય પૂગા નહીં હરીને ચરણ, તોય પૂગા નહીં. પાકું કહી દીધું. 53 વર્ષે ભગવાન કહેવાય ગોતવા નીકળ્યો, અને મળી ગયા કોઈ મહાપુરુષ. પછી બદલી ગયા આઈટમ. પછી જે તત્વ હતું બદલી ગયું. ને આપણે તો કદીક 3 પેઢી હોઈ જાય તો એ નહીં રહ્યો, પાછા આવે તો એ જ છે. આ તો આઈટમ બદલાવી મોડેલ બદલાવી નાખે. ભગવાન કે આ કોથરો એની ન રખાય, એટલે કોથરો બદલાવે, બાકી માલ તો એ જ ભર્યો હોય. ખટ દર્શનના ખોજ કરીને જોઈએ ને, ખટ દર્શન આપણે મહાપ્રભુજી આ ખટ દર્શનની વાત કરી છે. 8 ક્ષમા કરી ઝાંખી કરું એવી દ્રષ્ટિ આપણે આપી છે. પણ આપણે કોઈ દી વિચાર નથી કહેતા 8 કયું એને અષ્ટમીમાં આઠમ નથી દીધો ને કેમ? આ કોઈ તત્વ ન સમજાય. તત્વ કોઈને સમજાવશે નહીં કોઈ. કાંઈ ખબર હોય તો સમજાવનો, અનુભવ એ તો ધ્યાન સાધનામાં ઊંડા હોય તો તેથી અનુભવમાં ઓલો કહે તે ખબર પડે. નકર આપણે ક્યાં શાસ્ત્ર વાંચ્યા છે કે એની મેળે ઉગે. એટલે ખટ દર્શનના ખોજ કરીને ફરી ઘેર આવ્યો. ખટ દર્શન કર્યા બધાય, ફરીને પાછો ખબર પડી હતો ન્યાજ આવ્યો. પછી ખબર પડી મારા ઘર સિવાય કાંઈ ઘર નથી. પછી ઘટમાં દેખાણા, તાલક પટમાં દેખાય. પટ એટલે મન, પટ એટલે જગત, પટ એટલે પડદો. તો આ પટમાં જ્યાં સુધી દેખાય ત્યાં લગડ કાંઈ થાય નહીં. આપણે પટના એવા થઈ જાય. પટ એટલે બાયણ, પડદામાં. આ પડદામાં જ બધું જોવાય. ફિલ્મ પડદામાં આવે. પણ કોઈ દી માનો ખૂના મરકીના ખૂબ લોહીની નદી હોય એવા યુદ્ધ થયા હોય, એમાં
મહાભારતનું યુદ્ધ થયું, નદયુદ્ધ થયું ને, તો પડદામાં ક્યાંય ડાઘ પડ્યો? સાંભળ્યું એટલો આ મહાભારતનું યુદ્ધની એક ફિલ્મ થઈને તો પડદો બદલાવો પડ્યો, લોહી ભરાઈ ગયો. કાંઈ થાય છે? આ બુદ્ધિ તો કોઈ વાપરતા નથી. પાણીના ગમે એટલા વરસાદ થયા હોય અને તમે અહીં દુકાળ પડ્યોથી પાણી આવે કામમાં? કે આ ફિલ્મમાં જો કેટલો વરસાદ, કાંઈ ન, પડદો પલરે નહીં. તમે જુઓ તો ખરા. એમ આ જગતરૂપી પડદામાં બધા ચિત્રો આવે, એમાં તમે આવો, આખી સૃષ્ટિના શણગાર કર્યા બધા આવે, 33 કરોડ દેવતા બધા આવે, પણ પડદામાં ક્યાંય સ્થિર ન રહે. ફિલ્મ ગયા પછી ક્યાં ચાર ચિત્ર કેમનું રહ્યા? ન રહે. એલા ઓલો સાપ બંધ કરે, ટીવી બંધ આવે, રહેશે કોઈ? તો એ જેમ પડદો નિવૃત્ત છે, એમાં કાંઈ નથી, એમાં જગત કાંઈ નથી. હે રામ, તું ને હું બે બેઠા છીએ ને સત્સંગ કરીને, તો આપણે સત્સંગ નથી કરતા. તો ભગવાન કહેતી શું છે? એ સપનું છે. સવારે કાંઈ હોય? કાંઈ ન હોય. બસ આ હવા નથી થયું ને એટલે સપનું ચાલુ છે, ને સપનામાં આપણે બેસી, સવારે ઉઠી જાય, વયો ગયું. બસ એમ જાંજવાના જળ જેવું છે. જેમ વાંદળીને પુત્ર હોય તો ઉપાધિ થાય, મરવાની પડવાની બીક હોય. હવે વાંદળીને પુત્ર નથી, કોઈ બીક લાગે? હવા રાયડું નાખતી નાખતી, હે મારો છોકરો મરી ગયો, કોઈ યાર ખરખરે નથી આવતા. નનામી ઉપાડવા તો આવો, પણ તારે સેજ ક્યાં? તું તો વાંદળી છો, તારે સંતાન જ નથી, ખરખરે કોણ આવે? હા તો મુલા નરસુદ્દીન એક દી રોતો આવ્યો કે હારા તમને કાંઈ શરમ બરમ આવે? કેમ મારા લગ્નમાં ન આવે? મારી ઘરવાળી મને કીધું એમાં તો આવવું જોઈએ ને. પણ કે તું પહેણો નથી ને લગ્ન કર્યા નથી ને ઘરવાળી કઈ થઈ ગઈ? એટલે આપણે આવી ડખા કરી. એટલે પડદામાં જે આવે ને, નટ જેમ પટની ઓથે રમીને કરે ખેલ 1000, નટપટની કીધે ઓથે રહીએ ને. બત્રીપુત્રાને હવે 2 દાંત હોય તો ઓલા એકને ઢોલકો વગાડવો હોય, એક રાધાનું પાત્ર રાખવો હોય, ગાનેવાલી પાસે નાચતી હોય, તો એને કેવી રીતે આમાં કળા ગોઠવી? તો આ કળા એની ખાલી આ બત્રીપુત્રાના ખેલની કળા આપણે સમજાય નહીં, તો ઓલો તો બત્રીપુત્રાને કેટલા પુત્રા રમાડે તમે જુઓ. તો એનો ખેલ કેમ વર્તવો? પણ કોઈ સત્સંગ કરે આ દુનિયામાં, આ દેહ ધરીને, અને એમાંથી કોઈ પરમ તત્વની જાણ કરવા માટે આવે ને ઓળખાણ માટે ઓળગોળ થઈ જાય. મરી જાવ તો આ પાટિયા પાડી નાખો દેહનું શું થાય? પણ મારે મળી લેવું તો મળાઈ જાય. આપણી જે 3 શિબિર થઈ ને આના હાટું મારા કોઈ મળવા રાજી ન થયા. હો એક વખતમાં જ પૂરું થઈ જાય. પણ એટલા દરજાના માણસો આપણી પાસે મળ્યાને જે સમજી હગે વાતુમાં રહ્યા. પહેલી વખત તો એકથી એક ચડિયા તું વાતુમાં. ઓલા નટુભાઈ બિચારા 2 રાયડું નાખે પણ કાંઈ હાલે નહીં. ખડ દર્શનમાં ખોજ કરીને ફરી ઘેરાયો. અનંત કોડમાં આ ગયું બા, સમસ્યા એ સાદ કહાયો રે. નહીં ભાણો હરિ ભીતર ભેદા, જ્યોત મેં જ્યોત મિલાયો. સદગુરુ મળ્યા છે જ માયણે, સતનો શબ્દ સુનાયો. અનંત કોટના આગે આ અનંત કોટી બ્રહ્માંડના માલિક થઈ ગયા. ત્યાં ખબર પડે કે અનંત કોટી જન્મ લઈને આવ્યા છે, એટલે અનંત કોટી કીધા. અનંત કોડના આગે ઊભા. પછી તમે આખા બ્રહ્મ થઈ ગયા, ને બ્રહ્મ આખું જગત તમારી આગળ ફળે. તમે જ રચિતા, તમે જ બ્રહ્મા, તમે જ વિષ્ણુ, તમે જ શંકર, બધું તમે એકમાં બધું હમાઈ જાય. ને ત્યાં ખબર પડે ઓહો આ ખેલ આપણે જ કર્યો હતો. પણ એ વાલ લાગે. ભાઈ ગોપીઓ કઈ હગે, હા મીરા કઈ હગે, નરસિંહ કઈ હગે, આપણે ન કહેવાય. કાંક આપણે અહીંયા ભૂગ્યા નથી ને, ભૂગ્યા પછીની વાત છે. ભૂગ્યા આપણે સપનામાં એ ખબર જ નથી વૈષ્ણવ પદ શું છે. આ બધા પદ છે, સ્વામિનારાયણ પદ છે, પણ એને એ ખબર ન હોય કે આ શું છે. એ તો મહામંત્ર નામ ભગવાનનું નામ છે. એને સ્વામિનારાયણનો અર્થની ગૂઢ અવસ્થાની ખબર નથી હોતી. એમ દરેકે અલહા, જો આનો શબ્દ અંદરથી આવે. અ છે એ અંદરથી લા થઈને ઊભે, એટલે આપણે ગોપી ભાવ જે જાગે ને એનું કીધું અલ્લાહ તું આ એ જે અલ કરીને ઊભો છે એ આ પોતે ખુદા. જો ખુદ પોતે, બસ બીજો કોઈ નહીં. ખુદાનો અર્થ છે ખુદ પોતે, બીજો નથી. એટલે બોલે એ બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની ના આંધળો અડગો ગોતે, પોતે બીજો નથી.
મન તું અવળું તે કા અથડાય, બીજો નથી બોલતો. મન તું અવળું તે કા અથડાય, બીજો નથી બોલતો. તારે ઓથે તું હરી નથી દેખતો, જેમ કુંડળ ઓઠે કનક ડંકાય, બીજો નથી બોલતો. વાંધો એ છે આપણે હોનું કરાવી પણ હોનું ન કહીએ. હાર કરાવ્યો, વીંટી કરાવી, દેખે કોને વીંટીને, હોનાને ન બોલે, એમાં હોનું ન ગોતે. એટલે બીજો બોલતો નથી, બોલે એ જ છે. એટલે કે મન તો અવળું કેમ અથડાશો, બીજો નથી બોલતો. તારા ઓથે એટલે આ પડદો મોટો આ મનનો છે. એટલે જન્મ કુંડળીમાં તમને ચંદ્ર કુંડળી કાઢી દે, પહેલાં લગ્ન કુંડળી કાઢે. લગ્ન એટલે જન્મ સમયનો, પછી એમાં જોવે કે આનો ચંદ્ર કયા ખાનામાં પડ્યો છે, તો પછી એ ચંદ્રને પહેલાં ખાનામાં રાખીને ચંદ્ર કુંડળી કાઢશે. પછી એમ લખશે જાતક એટલા વર્ષ જીવશે ને આ પ્રકારના કામ કરશે, આવો પ્રકારનો ધંધો કરશે, એવું બધું લખીને દે. જન્મ કુંડળી ઓરિજિનલ જૂની ઓલી લખેલું હોય ને તો એમાં છે. હવે તો બધી કોમ્પ્યુટરમાં આવે, લખેલું આવે, એ બધું ઓમ ન હોય. તો એ તમે જુઓ ને તો એમાં જાતક લખ્યું હોય કે જાતક આ પ્રકારનું કરશે ને આવી વૃત્તિ થાય, આ પ્રકારનો ધંધો કરશે ને ભણતરમાં ઠોઠિયો થાય, બધું લખ્યું હોય. તો એ જાતક એટલે આ દેહ. દેહ ક્યાંથી ચંદ્ર કુંડળી શું કામ કાઢે? કે મનની કુંડળી કાઢે છે, આત્માની કુંડળી નીકળતી નથી. એટલે જે સૂરજને આપણું મન અને ચાંદો બે એક જ થાય. શું કામે? કે સૂરજનો પ્રકાશ ચાંદો ઝીલે અને એ ચાંદો આપણને બધાને રોશની આપે, ઠંડી. સૂરજ તો તડકો ગરમ છે છતાં એ આપણને ઠંડુ કરીને આપે. એમ આત્માના સીધા સંસર્ગમાં મન આવે. મન એના સંસર્ગમાં આમ અડતું નથી, ટચ નથી કરતું, એના સંસર્ગમાં આવે એટલે બધી ક્રિયાઓ એના દ્વારા કરે એમ લાગે. એટલે એ મન માલિક થઈને બેઠો છે. ખરેખર છે તો સૂરજ દ્વારા. આગળ સૂરજ આત્મીય તો ચંદ્રનું કાંઈ ન આવે. એમ આત્મતત્વ જ્યાં સુધી ન ઓળખાય ત્યાં લગા મનના કુંડાળામાંથી બાળા નથી નીકળતા. કે આપણે મન નજીક કોણ? મન. આત્મા તો આગળ દેખાય. એટલે એ આત્મતત્વને જોવું હોય તો એ મનની કુંડળી કાઢી દે છે. એટલે મન છે એ પડદો છે અને એ પડદા પાછળ પરમાત્મા છે. મન હટી જાય તો જગત હટી જાય છે. જે મન વયું ગયું તો સંસાર વયો ગયો, સંસાર વહી ગયો નીંદર આવી ગયું. તો નીંદર કંઈ આવે છે? મન હટી જાય તો. મન હટે તો સંસાર વહી ગયો. કાંઈ મન જ સંસાર ઊભો કરે, મન માયા ઊભી કરે, મન મોહ આસક્તિ ઊભી કરે. મનનો આખો ખેલ છે. પણ મનના ખેલમાં આપણે ખેલ કરવા માંડી જાય, એ વાંધો છે. ન કરે એ જાદુ કરશે, એ બધાને નચવે અને નાચે બધા. અહીંથી પાણીપુરીનો જીવ હાલે, સત્સંગમાં ન બે, પાણીપુરી મળે અને પાણીપુરી એટલે ખવાય નહીં. કાંઈક ઓલા વૈયા ગયા બંધ કરી અને કાં અહીં બેઠા હોય તો આ ખોખું ન જાય, ત્યાં લોકો ખવાતું જ નથી. તો આ દેહના બે બાવાના કે ને બાવાના બે બગડા. એક તો ભક્તિ ન કરી અને સંસારનો ન રહ્યો, બાવાના બે બગડે. એમ આપણું આ મન છે આખો દી ટલે સડે. બેઠા હોય ઘીરે તો એ જોશીપુરામાં ગાય ગૌશાળામાં આટા મારતા હોય, કોઈ બકાલા માર્કેટમાં આટા મારતા હોય. તો બેઠા છે ક્યાં ઘેરે? અને જે ગૌશાળામાં આટા મારતા હોય ને બકાલો લેવા ગયા તો ઘર યાદ આવતો હોય કે ઓલું હું કરતો હોય, ઓલું હું થતું હોય. તો આ જે બેમાંથી એકે કામ ન થાય. ન બકાલો સારું લઈ શકો, ન ઘરનું કામ થાય, બેમાંથી રહ્યો. એટલે મન છે ને બે બાજુ રમે. એટલે બે બાજુ રમે એટલે ક્યારેય એનું કામ કરે, તમારું કરવા દે નહીં. જો તમારું કરવા દે, તન મન ધનથી ઓત કરી દે તો ભગવાન મળી જાય. પણ એ પોતાનું કામમાં રાખ્યા પડે. એટલા બધા લાલચ આપણે આપે, ચોકલેટ એ આપે ને બધું આપ્યા કરે એટલે માણસ લલચાઈ જાય. કાંઈક નોખો ચોકલેટ એટલે હું કે નોખા વિચાર સારા આપે, પછી આપણે આમ કરી નાખ્યું તો હા એ 10 વર્ષ પછી, અરે પણ 10 વર્ષ પછી આપણે જલસાર કરવાથી 10 વર્ષ સુધી રાહ જોવે. ત્યાં એમાં એનું કાંઈ હોય નહીં. જાંજવાના જળ જેવી વાત હોય, આમ દેખાય હા હવે પણ જળ દેખાણું, ત્યાં દોડી પૂગે તો ત્યાં કાંઈ હોય નહીં. એમ જ્યાં માન્યતા ઊભી કરે ત્યાં કાંઈ મળે નહીં. એટલે એ મન છે ખેલ કરવા આવ્યો છે તો આપણને ખેલમાં રમાડી લઈ જાય. આપણે એને રમાડવાને બદલે આપણને રમાડ નથી કે આ છોકરો એવો છે ને આપણને રમાડ, એવો આ ડખાવાળા છે. તો આ મન છે એ ઓથ છે અને એને ઓથે પરમાત્મા છે.
ખાલી પડદો જ કાઢવાનો છે. નટ જેમ પટની ઓઠે રમે એમ સાર આપણે સમજવો જોઈએ કે હે મન, આ અનંત કાળને તું પામવા માટે આવ્યો છો. નિગમ પંથ નિર્ધાર, જો પાવે તો બેડો પાર. હે મન, નિગમ પંથ નિર્ધાર. આ મનને નિગમ પંથમાં લઈ જવો પડે. આપણે સુગમ પંથમાં લઈ જઈએ. નિગમ પંથમાં નથી. સુગમ એટલે આપણને ગમે એમ કરીએ. એટલે મન છે ને એને ગમે એ કરવા રાખે એટલે એને એ રખડે જેમ એનું કેમ કરો ને ત્યાં લગ મજા જ હોય. પણ જેવું તમે એની ના પાડો એટલે તમારે નોખા નોખા દુઃખ ઊભા કરશે. તમને ધ્યાનમાં બેઠા હોય તો ધ્યાન ન રહે, ગમે ત્યાં ખંજવાળ ઊભી કરે. કોઈ દી ન આવે ત્યાં ખંજવાળ આવે. શું કામે? મનને એનો ખોરાક જોઈ તું કાંઈક વિચાર કરજો. તને એટલું બધી ખંજવાળ આવે, ખંજવાળ નહીં. ખરેખર ખંજવાળ હોય નહીં. કારણ કે મન આરે તમારું જ્યારે ભેગું થવાનું થાય, મન આરે મનને ઓળખવાનું થાય તે દી એવો ડખો થાય. એટલે ધ્યાન સાધનામાં પહેલાં કાં કૂતરા ભહે, કાં આપણા આસપાસમાંથી અવાજ આવે. શું કામે? મનને એકલું પડવું ગમતું નથી. એને ધ્યાન કરે તો ઓલો ઈશ્વરના દર્શન થઈ જાય. પોતાનું આડા ઈશ્વર બેઠા છે તો પોતાને ખહવું પડે. ખહે તો ઓલાનું દર્શન થઈ જાય. તો આ ધંધો બંધ કરે તો એ ખહે નહીં તો શું કરવું પડે? તો કાંઈક ને કાંઈક લઈને બે કે ધ્યાન કરવા બેઠા ને કૂતરા બહુ ભયા પછી સૂઈ ગયા. આળો થઈ ગઈ, આમ થઈ ગયું, હવે કાલ કરશું. મન કાયમ કાલ માથે રહી જાય એટલે મનનો ખેલાયેલા કરે. પણ એક વખત એને એમ કહ્યું તારે જે કરવું એ કર, બાકી મારો ધંધો નથી કરતો. મન તમારા સિવાય કાંઈ ચાહે નહીં. એટલે તો ગંગા સતીએ કીધું કે 6 મહિને તમારું આસન સિદ્ધ થાય. આસન સિદ્ધ થાય એટલે હું તમારું શરીર છે એક ઠેકાણે બેસવા માટે પ્રવૃત્ત થઈ જાય. પછી તમે ગમે એમ કરો તોય મન ક્યાંય આગું પાછું નહીં જાય. શરીરને રહેવાની જગ્યા મનને શરીર છે, એ સિવાયને રહેવાની કોઈ જગ્યા નથી. અને પોતે પાછો દેખાય એવો માણસ નથી. આ ખૂબી તો એ છે ભગવાનને મન બે ખરખા છે. કોઈ દે આજ સુધી કોઈને ભેગા થયા નથી. નકર મન તો આપણે વાપરીએ છીએ ને કે નથી વાપરતા. મારું મન નથી માનતું, મારું મન આમ નથી કરતું, તો તે કોઈ દી મનને દેખ્યું છે? એ ખબર નથી. બધું આપણે જિંદગી આખી દોડાવે કોણ? એ. અને એની પાછળ એના કરતાં સૂક્ષ્મ કોણ? પરમાત્મા. તો એ એનાથી સૂક્ષ્મ એ છે. તો આ એટલું દોડાવે તો પરમાત્મા શું ન કરે એ કયો? એના 84 લાખ એને જ ઊભા કર્યા છે. પણ છતાંય મનને આધીન. જો મન એમાંથી નીકળી જાય તો 84 છૂટી જવાય. અને સત્સંગ સિવાય મનને સુધારવા માટેનું એકેય અવસર નથી. અને એ કોઈને સાબિત કર્યું? મૂળદાસે, જે અમરેલીના મૂળદાસ છે, એણે કીધું સતસંગ વિના મન સમજે નહીં, ભલે મન નિગમ પર જાય રે, એવા સતસંગ વિના મન સમજે નહીં, એવા રવિ રવિ રટતા રજની ના ટળે. જો કીધું ને આ આખું બી છે કે રજની કરતાય રાત તો જાય નહીં. અટાણે બધા કે ભગવાનનું નામ લે, સૂરજનું નામ લે, સૂરજનું નામ લે, આખી દુનિયા સહી કરે. અટાણે દી ઉગે તો ઉગે, આખી દુનિયા કે તો ન ઉગે. એમ રવિ રટતા રજની ન ટળે. પણ ઉગ્યા પછી અંધારું રહીએ. હાલો કે મારે અંધારું ખૂણામાં રહી ગયું, સારું આ દીને ખબર નહીં હોય. હારા તમે ગમે ત્યાં બારી બંધ રાખો તો અંદર અંધારું ઘૂસી જાય. ક્યાંથી આવે ભાઈ? એમ આત્મતત્વનો જ્યારે દીવો પ્રગટે તો અંજવાળા થઈ જાય. એ અંજવાળા કોઈ દી હસતા રહીએ નહીં, દાબી દૂબી ન રહીએ, કસ્તુરીની વાસ. એમ તમે ભક્તિ કરો પાતાળ મેં, પ્રગટ હો આકાશ, આકાશ પ્રગટ થાય. દાબી દૂબી ન રહીએ, કસ્તુરીની વાસ છે ને કોઈ દી દાબેલી દૂબેલી રહીએ નહીં. ગમે એમ હંગરીને રાખો ને, સુગંધ આવ્યા વિના ન રહીએ. એમ તમે ભક્તિ ખરેખર કરો અંતર્મનથી, એની અસરથી આવીને ન રહીએ. ક્યાંક ને ક્યાંક એનો ફણગા ફૂટે જ, એમાં હાલે નહીં. કાંઈક ભક્તિ એવી છે. એટલે તો આ ભક્તિ પ્રથમ કીધું છે કે ભગવાનને ભજવાનું ઉત્તમ જો કોઈ સાધન હોય તો ભક્તિ, પછી ધ્યાન, યોગ, આ બધા નોખા પણ પહેલાં ભક્તિ. કાંઈક ભક્તિમાં શું છે? પ્રેમ છે. એમાં પ્રેમ લક્ષણ આ ભક્તિ. એટલે ભગવાનનું સ્વરૂપ જ પ્રેમ સ્વરૂપ છે. તો પ્રેમ સામે પ્રેમ કરવો તો થાય, હીરા સામે હીરો કાપે, ઝેર સામે ઝેરનું મારણ થાય.
એમ ભક્તિ સામે ભગવાન તો જ રીઝે છે. ભક્તિ પ્રેમનું સ્વરૂપ છે. એટલે પ્રેમ સામે પ્રેમ આપો તો પ્રેમ વધે, તો પરમાત્મા રાજી થાય. એટલે નરસિંહ મહેતા કીધું વાલો મારો પ્રેમને વંશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી, તમારે તર્ક બુદ્ધિ જ્ઞાન એમાં હાલે નહીં. એટલા વેદ ભણ્યા ને એટલું મને આવડે, કાંઈ આવડે એ બધું બાદ કર્યું તો થાય. હાવ કોરો થતો થાય, નકર થાય નહીં. અને આપણે આ બધું ભેગો માલ લઈ જાઓ, મારો બાપનું તારું મારું હૈયારું. આ ધંધો કોઈને આવેલો નથી, વાલીનો ન આવેલો હતો ને પછી ભગવાનને દગો કરીને માર નાખ્યો, બાકી મૂક્યો નહીં. કીધું ને વાલીને આ પડતા નહોતું કે સામે માણસ આવે બાંધવા તો એની શક્તિ અંદર પોતાને અડધી આવી જાય. પોતાની તો એમનું છે, સામે માણસની અડધી આવે તો ઓલા કોઈથી પૂગે નહીં. કોઈ પૂગે એમ નહોતા વાલીને, એવું વરદાન હતું. પછી રામે પછી બાણ આડા રહીને માર્યા, ઝાડવા આડું રહીને હતાઈને માર્યા. તો વાલીએ કીધું ભાઈ એવો બધો પાણી હતો તો તારે આવું કરાય નહીં ને, લખ્યું ચોખ્ખું વાલ્મીકી રામાયણમાં. કારણ વચન જાય નહીં, પ્રાણ જાય તો તમે આ ક્યાં વચન ઉપર આવેલા? તમારે દગો શું કામ કરવો જોઈએ? એમ કર્યો જે થયું આપણે કાંઈ કહેવાનું નથી, પણ તોય એનું હાયલું નહીં. આ દુનિયામાં તોય રહેવાનું ન થયું. એક કેટલા 1.25 લાખ વર્ષ ઓલા ભાઈ રાવણ જીવો તો આ દુનિયામાં એનું ઈચ્છા પૂરી ન થઈ. આપણે આ બધી ઈચ્છા પૂરી કરી લેવી 60-70માં તો. એટલે ઓલા રાવણ 1.25 લાખ વર્ષમાં નથી પૂરી થઈ. હવે એને એ 3-4 ઈચ્છા રાખી હતી. એમાં એક ઈચ્છા હતી એમ કે આ ઇન્દ્રદેવ છે ને આપણે એની રાહ ન જોવી, કૃષ્ણ અવતારમાં તેને જે કર્યું હોય, પણ આ કે આપણે રાહ જોવી નહીં, ઘેરે ઘેરે દરિયાને બધો મીઠો કરીને ગામડે ગામડે નેરું કાઢવી. એટલે વરસાદ આવે કે ન આવે દરિયો ક્યાં હુકાવાનો છે, અને દરિયાને બધાને મીઠા કરી દેવા. આ એનું સપનું હતું, ઈચ્છા હતી. છેલ્લે સુધી કરી ન આવ્યો કે કાલ કરે તો આમ મોત આવી ગયો. એમ બીજી ઈચ્છા હતી કે સ્વર્ગલોકમાં જવું હોય ને તો ભગવાન વાયા કોઈ નહીં, ક્યાં લઈ જાય એમ નહીં, આપણે સ્વર્ગલોકની સીડી જ બનાવો, અહીંથી તમે ડાયરેક્ટ સીડી ચડીને સીધા સ્વર્ગમાં જાઓ. એવી એની મોટા મોટા સપના હતા, જેમ તેમ નહોતું. અને ઔષધિમાં એકેય ઔષધિ એવી ન હોવી જોઈએ કે માણસ હાજો ન થાય. એ સંકલ્પ કરીને આંખ વીચેને જે ઔષધિ હાથમાં આવે ને એ પોતે પી લે એટલે હાજો થઈ જાય. આવી ને 4 મનોકામના રાખી હતી, મારી એકે પૂરી ન થઈ. એમ આપણે આ મનોકામના રાખીએ તો પૂરી ન થાય, પાછો અવતાર લેવો પડે કે ન લેવો પડે? હા, વાંધો એ છે કે તમે જેટલા સંકલ્પ ઓછા કરો, જેટલી ઈચ્છાઓ ઓછી કરો એટલું કામ સારું થાય. વગર ઈચ્છા તમે કરવાના થશો ને. આ ઈચ્છા સવારે આ લોકો રોટલા કરવાના ન કરે સવારે, તોય સવારે રોટલી તોય કરવાના હોય કે ન કરવાના હોય. હાલો ઈચ્છા નથી કરી, સંકલ્પ ન કરે, સવારે ભાખરો કરવો નથી કરવો, હોઈ ગયું તો સવારે તો ઉઠીને કરવાની કે નથી કરવાની. એમ તમારી ઈચ્છા હશે કે નહીં ઈચ્છા, તમારા કર્મ છે એ પ્રમાણે તમે કરવાના છો. તમે કર્મ કર્યા વિના રહી નથી શકવાના. અને જે તમે ખાતા જૂના છે એ બધા ચોખ્ખા કરવા આટલા આવ્યા છે, પણ ખાતા ઓછા કરવા આવ્યા એની સામે પાછા ખાતા કરોમાં આ ઋણ તો ચૂકવો છો, એટલે તો આ દેહ દઈને 60-80 કાઢવાના છે, પણ તમે એમાં પાછા નવા ફણગા ફોડો છો. એટલે ભગવાન કે એના માટે નથી. તમે 80 લાખનું કરજ ચૂકવવા 80 વર્ષ તમને દીધા, કોકનું ચૂકવવા હાટું. આ બધાના થોડા થોડા ઋણ હતા, 80 લાખ ચૂકવવાના હતા, બહુ સારું. પણ પાછા 100 લાખનું કરજ કર્યું, હવે એનું શું કરવાનું? તો પાછી નવી ઘોડી નવો દા લેવો ને. એટલે સત્સંગમાં જાય ને તો કર્મ કપાઈ જાય, બધી ખબર પડી જાય કે આપણે હવે આ ધક્કો કરવાનો નથી. જે દીકરા દીકરી ભાઈ બહેન પતિ પત્ની જે કાંઈ તમને મળવાનું હતું એ જ મળે, બીજું તમે ધારો એ ન મળે. ધાર્યું હતું કે મને આ મા મળશે ને આ બાપા મળશે, કોઈને ન ખબર. અને એમ 20 છોકરીઓ જોઈને આવે ને એને કર્મમાં હોય, જેનું લેણું હોય એને જ લઈને આવે. 20 જોયું હોય પણ એકેય ન ગમે, છેલ્લે આને પણ લે મળી ગઈ, આ ક્યાં આવી, આના કરતાં જોયેલી હારી. પણ તારા ભાગમાં આ છે શું કરે? 20 જોતો તારો આ દાગીનો તારા હાશો, આની આરે જ કર્મ ત્યાં બાંધતા, તો બીજો ક્યાંથી ગોતાય? બીજી તું ગમે એમ કહી દો એ પસંદ નહીં થાય. શું કામ? આની આરે લેણું છે ને બીજા કંઈ દે. એટલે કોઈના સાપાણી રહી ગયા હોય, પહેલાં જન્મમાં ઘણાને પી આવી હોય, કોઈના નાસ્તા કરી આવે તો જોવા જવું પડે, ચા પાણી પાય નાસ્તા કરાવે, પણ તમારી પાસે કાંઈ હાગમટે ન કે અમારે ત્યાં બહુ નાસ્તો કરી ગયા હતા. કાંઈ કોઈકની દીકરી હોય તો આપણે કીધી દીકરી હોય તો કહેવાય, નાસ્તો કરતા હતા કહેવાય. જોવા આવે તો આપણે કરાવવું પડે કે ભાઈ એનું બાકી છે તો લઈ જવું ને, પછી તો કોઈથી જોવાના નથી. આ બધે સમજવાના, આ બધાના કર્મ છે એકબીજાને ઋણ ઉતારવા આવ્યા છે, પણ ઋણ સડાવો તો શું થાય? એટલે આ બધું સમજીને આલું. આ સત્સંગ વિના મન સમજે નહીં. પછી તમારા વિચાર ભરે ને અગમમાં જાય, પણ એથી વિચારથી કાંઈ ન થાય.
પણ શુદ્ધ વિચાર અખો કે કરે તો અહીં ફળે. અને જેમ રવિ સાહેબ કે વિના વિચાર સકલ જગ ભૂલે. વિચાર નથી કરતા એટલે જ્ઞાન વિના ગુચવાય રામ. માયા મૂળમાં છે જ નહીં. આ માયા તો માની લીધેલી છે, ઊભી કરેલી છે કોઈને મને. ના પટના ઓલા પડદામાં ચિત્ર આવે ને હાસું માનીને બેહે ને કાઢે. સિરિયલ આવે તો ઓલી ગોપીઓને કાંઈ દુઃખ પડે રોવે એટલે આ બધું તાણી તાણીથી રોવા માંડે. આપણને લાગે સારું આને કાંઈ વાંધો પડ્યો હોય છે ખરા, આ પડદામાં રોવે તો આ રોવે. હાસા માણાને આખા ઘરને રોવડાવે હો એવો વેત આવે તો, અને હારા પડદામાં દેખીને રોવે ત્યાં આપણે વિચાર થાય ખરું આ હાસું કે આ હાસું. એટલે જે પડદામાં દેખીને રોવે છે એમાં આ બધો પડદો છે ફિલ્મનો, એમાં રોઈ એમાં ધોઈ એ બધું કરીએ છીએ એ ફિલ્મના પડદા જેવું છે. એમાં કાંઈ હાસું ન હોય. એમાં જગતમાં જે કાંઈ જુઓ છો એ કાંઈ હાસું હોય નહીં. એ સવારે ખબર પડે એમાં એવું કાંઈ છે નહીં. એટલે આ જગતને જોવું હોય તો સત્સંગની દૃષ્ટિએથી જોઈએ તો અહીંયા ખબર પડે આ પડદો છે હાસું નથી. એ હાસું સમજાઈ જાય તો અંદર બેઠેલો અલગ ઓળખાઈ જાય. અને સ્વરૂપની ઝાંખી કરવા માટે મનુષ્ય અવતાર છે. શ્રીનાથજી બાબાએ આ જ વાત કરી કે તમે તમારા સ્વરૂપના દર્શન કરજો, બીજું કાંઈ જરૂર નથી. બસ આટલું કરવા માટે આવ્યા. તોય બળ કેવું થાકી જવું પડ્યું કે ને. નહીં તો જવું હતું ઘરથી સમજાન હતી. આપણી યાત્રા લાંબી નહોતી હતી. ઘરથી સમજાન હતી પૂગવામાં 70 વર્ષ વહી ગયા પણ ઠાકીને ઠેર દેવા થઈ ગયા કે ન થઈ ગયા. નગર આખા લાંબી યાત્રા નહોતી. અને એ પ્રસંગ તો એવો હતો આપણી હાજરી નહોતી. પ્રસંગ આપણો ને આપણી હાજરી નહીં સમજો. વાહ કદી દાડો કરો મનોરથ કરો આપણે હોય ન કે પ્રસંગ તો આપણા નામનો ને માજી વાહ પણ મનોરથ કરી નાખ્યું પણ હારા એ છે તો વાહ ગમે કરો પૂરું ઓલો તો અહીંથી જન્મ લઈને પણ વહી ગયો ને તમે અહીં કે વળી અમે તો પછી 12મું કર્યું. હવે ત્યાં ઓલા બારબડિયા ઘઉં ખાય છે તો એલા ગયા બારબડિયા ખાય તારું હા કરે ન સમજાય. એટલે મનને સમજે તો પરમાત્મા આડો પડદો ઈ જ છે. મનના ખેલને સમજી જાય તો જેમ ટીવીમાં ચિત્ર બધાય ખોટા એમ આ બધું ખોટું છે. જેમ સપનામાં હજારો લાખો માણસો મેદની આવે પણ સવારે ઉઠી તો એકેય હાજર ન હોય. એમ આપણે આટાણા એટલી બધી સભા બેઠી કદી કરોડો માણસો બેઠા હોય હોઈ ગયા પછી એકેય હોય તો આ બેમાંથી એકેય હાસું નથી. હાસું સમજીને ન હાલે છે એ ખોટે ખોટું છે ને. થુયા કરીને બેસી જવાનું દૂધમાં દહીંમાં બેને કે આપણે દહીં દૂધમાં રમીએ તો આ દૂધમાં રમતા આવડી જાય ને તો આને ઉપાધિ નહીં. તો આપણે દૂધમાં રમીએ ને પાછા ઘીમાં રમીએ એટલે આ ડખો છે. એટલે આ ડખેમાંથી હખો કરવો હોય ને હખો કે તો હખો કરી લેવો અને હખો કરવો હોય તો સત્સંગ કરી લેવો. સત્સંગમાંથી ધ્યાન આવશે ને ધ્યાનમાંથી ધર્મ સમજાય અને ધર્મ સમજાય ને તો પરમાત્મા તમારી ઘીરે તમને ગોતતો આવશે. આપણે જવું નહીં પડે. સદગુરુદેવની જય. આપના માત પિતાની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ